બાપુજી ચેક ને ઉલાડી મેલજો. હવે આ તો કોઈ ટર્બો લઈને નતા આવતા તું ઉલાડી મિલશો. પણ આલ્યો આ ચેવો તમે ટન માર્યો? ટન નહીં માર્યો, તમે હોમાં હેડે આવતા હતા જોયા વગર. આ ત્યાં કની ઉપાડી લાયા? આ તો બજારમાં પડી હતી એટલે ઉપાડ લાયા વળી. હે? બજારમાં પડી હતી. ઓહો, ચેક ને નરવો કર્યો એમ ને? નરવો નહીં કર્યો કોઈને, ભાઈ 10,000 માં નવી કરાવી છે લારી. તમે કરાવરાઈ? તાણી. ઓહો, આ લાકડું તમારા ઘરનું છે કે એનું હતું? ના, ઘરનું નહીં કીનું નહીં. આ લાકડું તો લેબડાનું છે. લેબડાનું છે. હા, લેબડાનું છે. તાણી. પણ આ તો લાકડું તમે આલ્યું છે કે એને બનાવ્યું એમ કહું છું? ના, મેં કશું નહીં આલ્યું, મેં પૈસા જ આલ્યા ખાલી 10,000 રૂપિયા. આ શું ધંધો કરશો? હા, હા, આ તો ધંધો કરવા નહીં લાયા, તાણી ઊંઝી રહેવા લાયા છે. અભળો મારી વાત. હોઈ રહ્યો ને તો 2 ઈંટોની ઉભીટ પીડાવજો. ના રાતના રેડી દાવ તો જેટલાય પહોંચી દાવ. હા, તે પહોંચી દા તો લારીમાં જ રહે, કોઈ ભોય નહીં પડી જાવ. તો પાછી કદાચ રોડ પર સડી દાવ તો? હા, હા, રોડ ઉપર સડી દા વળી એમને એમ હેડ્યા દા. વન વે હેડ છો 4G ની સ્પીડમાં. હા, તો શો ખેડતા પણ. હા, અભળો મારી વાત. લારી લાયા મને વાત ગમી. હું સકડાને કહેવા જાતો તો મારે 500 ઈંટો તોડવી છે, તમે હવે તોડી આલજો. ઈટો તોડવી એમ ને? ઓય, એટલે આ લારી તમારે ઈટો હું તોડી નાખ્યા એમ ને? એટલે વાગુજી અભળો મારી વાત. મારે ઈંટો ખેંચાઈ જાય અને તમારા નવી લારી છે મુહૂર્તે થઈ જાય. ઓય, મુરત થઈ જાય. હા, બુણી ગુણી થઈ જાય. હા, હવે તમારી ઈટો પછી ફોડી નાખો કે? અંતાણે શું કરશો તમે? ના ના, આ તો શાકભાજી ભરવા લાયા છો, કોઈ ધંધો કરવાનો છે, શાકભાજી વેચવી છે. તો પછી શાકભાજી બજાર થી લેતું આવું તો કે હા, ડુંગળી બટાકા નાખવા તક મોય હજુ મુહૂર્ત કરવાનું છે. મુહૂર્ત હજુ 2 કલાક પછી છે, એટલે ગોળ ધોણા વેકું પછી કાલથી ધંધો ચાલુ કરું. વળી મુહૂર્ત આવડે છે તમને કરતે? હા, સોટલા કરતા આવડે છે? કેમ નહીં આવડતા હોય? ઓભળો મારી વાત. આ લારી સલવી કે આવો તમે? હા, હા, કેમ નહીં ચલવી કહો? દારૂ પીપીને આવી રહ્યા છો તમે. હવે આ ધક્કો મારશો કે શું કરશો? લારી ઓમ જાતી છે ને તમે ઓમ જાતા હશો. દારૂ બંધ કરે 100 મહિના થયા. હવે દારૂ નું નામ લેવાનું મારા જોડે મને નફરત થઈ ગઈ દારૂ. હા હા, મને ખબર છે કે તમે દારૂ બંધ કર્યો છે, પણ તમારા શરીરમાં કોઈ છે? હા, આ લારી ઠેલવી કોઈ જમતેમ છે? તેમ શરીરમાં કોઈ નહીં. અંતાર શું છે? આ પાપડિયા જેવા થઈ ગયા છો. કશું થઈ ગયા નહીં. આ હેડો એટલી મને ઈટો તો આલો હેડો. તમને ભાડું રોકડું આલી દઉં. હવે તમારું ભાડું મારે નહીં જોતું. તમારી ઈટો ચોક નશાઓ કે ઓબા કાઢી થઈને ચાલ તાણી. હા, અભળો મારી વાત. અત્યારે દાડો બગાડ્યો તો હજુ ગામમાં ઘેરે પહોંચ્યા નહીં ઉડ્યા. અત્યારે ઈટો નાખવી છે લારીમાં. હા હા, અભળો મારી વાત. તમારે હા ઈટો ના તોણિયાલો તો કોઈ નહીં, પણ તમારે શાકભાજી વેચવી છે ને? તાણી. હવે હું અસલ મુહૂર્ત બતાડું. હા, માર વાડે કંકોડાના વેલા ગાળાય છે. કંકોડા સૂંટી લાવો તમે તાર નાખો ને મુહૂર્ત કરો ને વેચો ગમો હેડો. હવે કંકોડા વેકવા નહીં લાયા. તાણી તાણી શાકભાજી વેકવા લાયા છો. તો પછી કારેલા વેકો. ના ના, તમારા વાડે તમે કંકોડા રાખ્યો હશે. અરે અમારે ઢગલા વળગ્યા છે, ઢગલા ઊંટિયા નહીં ખાતા. હા, તે ઊંટિયા ના ખાતા હોય ને મારે લારી નહીં વેકવું. તાણી ભાઈ. હા, તાણી. હારું હારું હાર જો દાડો બગાડ્યો અત્યારે લેવા દેવા વણું. ઓહો, તાણી. આ પૈડા શું છે પૈડામાં? હા? પૈડામાં શું છે? આ પૈડા નવી ટાઈપ ના છે. હા, હા, સાયકલ ની રિંગ નહીં આવતી. નવી ટાઈપ ના નહીં. એમાં ટૂંક ના આવે, પંચર ના પડે. ઓહો, અમે ટુ વગર નું ટાયર સારી પંચર કદી નહીં પડે. ના, પંચર ના પડે યાને. હા, એ તો ખબર પડી ગઈ મને. તાણી. હા, જો અતારમ શિખર ચોથી હોમાં ધચા. હવે તમે અમને ધચા કે અમે ધચા? અમે તો નહીં ધચા, અમે તો ઘેર જતા હતા. તમે હોમાં ધચા. હા, મને શીખર સકડો મળે છે કે નહીં મળતો? નહીં મળે, કદી નહીં હા, મળે. મને એવું લાગે છે નહીં મળે. હોય 100% નહીં મળે. તાણી. તમારું મોઢું તો ઓકા જેવું છે ને સકડો ચોથી મળે. છોકરીઓ અમારે તો મોઢું જેવું છે એવું છે. અમારે ઘેર છે. હા, તાણી. વાઘાતી રીતના કાઢશો? ના ના, શાકભાજી કંકોડા કારેલા. હા, એ તો બધાય બોગા પાડશો. અને તમે મહેરબાની કરીને મારી લારીએ શાકભાજી લેવા ના આવતા. કીધું તમને. હા હા, નહીં આવે. હા, તે ના આવતા. તમે શાકભાજી નહીં આલું હું. હા, વાઘુજી વાત અમે હોય નહીં, પણ તમે બોઘાચી રીતના પાડશો એ મને પ્રેક્ટિસ કરીને સંભળાવજો. હવે એ તો હવે હું લારી લઈને નીકળું એટલે જોઈ લેજો. હા, જોઈ લેજો. તમારું ઓકા જેવું મોઢું કેવું થાય છે હું જોતો દઉં. બાપુજી નામ ના પાડો, ચોખ્ખી વાત છે. હવે વાઘુજી આખું ગામ ઓકા મોટો કહે છે તમને. ચિયો કે અમને નામ લેજો ખાલી. ચિયો કે હેડો. હા, અરે આ બાસ્કુજી ને ખેગાજી ને હરીજી ને બધા ઓકા મોટો જ કે છે. હવે એ બાસ્કુડો શું કહેતો એના ઘેર રકેબી ભરે ચા પાવાની અને હિંમત નહીં રહ્યો મને કે. પણ તમે ચો ચા પીતા? તમે તો દારૂ પીતા. વળી આ તો 100 મહિનાથી બંધ કર્યો છે. હા, તે બંધ તો કર્યો છે. કમી એટલા તો સુધર્યા હા, કે. એટલે દાડો આ બાજુ ઉજો. ના ના, હારું હારું આવે શાકભાજી લેવા ચાણ દાહો. હવે એ તો હવે હું આ 2 કલાક પછી સારું ચોકડ્યું છે. મુહૂર્ત કરીને પછી હવાર શાકભાજી વહેલો 4 વાગે લઈને માર્કેટમાં લેતા આવું. હવે તમારે શું કરવા ચોગડિયા? તાણે 5 વાટલા કરી દો ને કરો કાંકુ ના શાકભાજી વેચવા માંડો. આમાં આવું સકડો લઈને હેડો. હા, લેતા આવો. તારામ દાડાની પથારી ફેવરી નાખી. એ બાપુજી, લે દેખાતું નહીં આ ખાડા. હમણાં નવી લારી ભાજી રહ્યો હમણાં.
એટલે ભાજી જાય તારું મોઢું કાઢીએ હમું બોલજે તારે હમો ઓ લે હોય તો હારું તો કહેવાય નહીં. સારું ના કહેવાય મારું ઘર છે તો તને ચો લારી ઉપાડી લઈ જાઉં હા તો આમ ભમીને લઈ દો કી. ના ના આ રસ્તો નહીં બીજો. અને હું કોઈ ગોડો નહીં તો એ લારી ઊંધી નાખ્યો હા શું કરવા લાયા તે? ધંધો કરવા લાયા છો ધંધો કરવા લાયા એમ? હવે વાઘુજી એક વાત કહું તમને, આ દારૂડિયા ને દારૂડિયા એનો ધંધામાં ઠકાણા ના હોય. કેમ લે ધંધામાં ઠકાણા ના હોય એટલે વાઘુજી વાપરો મારી વાત. આમાં કેવું છે ખબર છે, આ દારૂડિયા રહ્યા ને એક દાડો મકાઈ વેચી, એક દાડો મગફળી વેચી, એક દાડો પપૈયા વેચી, એક દાડો બટાકા ભૂંગળા વેચી અને છેલ્લે બધું વેચતે વેચતે છે ને લારી આખી વેચી મારછી. એટલે હતા એવા ને એવા નરવા. નરવા એમ ને હા નરવા. પણ શું કીધું છે બાપુજી તમે? ઓમાય કાળિયા ઓમાય 6 મહિનાથી હું દારૂ પીતો નહીં અને આ લારી વેચી મારવા હું નહીં લાવ્યો કે બટાકા ભૂંગળા વેચવાય નહીં લાવ્યો. અરે પણ મેં તો જોયેલું કહું છું. જોયેલું કાળિયા હું શાકભાજી વેચવા લાવ્યો છું. હા તે હું જોયે કેટલા દાડા રાખો તમે. અલ્યા જોયે એટલે બગાડા બસ પછી હોય તો પછી તમને ઉપડે હતી જેવા ઓમાં તેવા- ધચો તારમ પનોતી અને મારી લારીએ કોઈ દાડો શાકભાજી લેવા ના આવતો આ તે નહીં આવો આટલો બધો ટણો સડો છો ધંધો નાની. કરી રહ્યા તમે. અતારા મુહૂર્તમાં એક પેલા મફુજી મળ્યા ને તારામાં કાળિયો મળ્યો તે લ્યો દારૂડિયો હોવે કે અલ્યા હજુ તો દારૂડિયો કરે ને કમણાય શિખર ચોથી હેડે આવે છે ખરેખર મગજની પથારી ફેવરી નાશી અતારામ શિખર ચોથી વાટ જોઈને બેઠા હતા હે ભગવાન હું તમારી જોડે એટલી અરજ કરું છું કે ગામમાં જેવો મેં લારી લઈને પ્રવેશ કર્યો ને એવા 2 વિચિત્ર માણસો મને મળ્યા બરોબર પણ હવે 2 કલાક પછી ચોકડીઓ સારું છે ને એટલે સુખ શાંતિ મુહૂર્ત થઈ જાય ને એટલી પ્રાર્થના કરું છું કે મને આવા માણસો ફેર ના મળે વળી સાની ભેગ માગો છો હેટ આપણી મોટા ચોથી મોહણમ જો હે અતારમો શું કર્યું તાણી મેં શું કર્યું પણ ડાબડી મોટા લાકડું લઈને ઉડ્યો આવ્યો અતાર મેળો હતી આજ પણ આ શીરો કરવાનો છે વાત કરો છો અને આમાં શું થઈ ગયું શીરો કરવા નહીં હવે તો બળવા ભેગા કર બળવા તારા કોમ આવશે શીરો નહીં શીરો બેટા હા તે શીરો કર હું અમે તારે મરી દો ને એટલે શીરો જ કરવાનો છે લાડવા તો તું નહીં ખવારી અમે અલ્યા શીરો કહું છું અમે વાત કરો છો શીરો બોલ્યો છું ડાબડી મોટા તારે મોય મુહૂર્ત કર્યું નહીં મોય લાકડમ ફાકડમ નાખવા માંડ્યો તારે છે ને મુહૂર્ત કરવું છે વાત કરી છે ઉભો આવ્યો છે જગા 2 કલાક લાવ્યો છે 2 કલાક પછી ચોકડીઓ સારું છે તારે તો ચોકડીઓ કદી નહીં સારું થાય જા એ થઈ જાય બધું એ જા અરે તારે વેકાઈ જાય બધું ડાબડી મોટા તારમ દાડો ના બગાડતો ન કે હમણાં પછી થાપાયો હોય કણ છે ને થાપાવી એમ તો વાત કરી છે બોધેલા છે અમારા હાથ પછી તો જગા તો ભાઈ દાડો કેમ બગાડ્યો મારો આજે દાડો તારે બગડેલો છે આ તારી જિંદગી બગડેલી છે વાત કરી છે તો તારી ચો જિંદગી હારી છે તાણી તારે કોઈ છે ની આ તૂટેલી કોથળીમ નહીં રહેતો જગા ઉજો આવ્યો છે જગી હા એટલે તારે હવેલી છે ઘેર તારે હવેલી છે 10 માળનું મકાન છે તારે ડાબડી મોટા તારે ઘરમાં ઠકાણો નહીં અચ્છા હારું છે તારા કરશે ઘર તો વાત કરી છે એકલો લાકડા નહીં પડે તારા કોઈ જગા હા તે લાકડા તો તારા જીવન હળગાવ હોય ને તો ભેગા કરવા રાશે છે હું અમે વાત કરી છે અરે કી તું જા ઘર તો અમે હવે ધાબુ બનાવશે આમાં શાકભાજી વેચી અને તું લાઈ ને છે ને આ લાકડાનું વાહન જ લાવ્યો છે વાત કરી છે હરાજમાં ભેડો પડી જા હા તે લાકડા જ છે જીવનમાં બધાને લાકડા જ છે વાત કરી છે આપણી મોટા પેલું ભજન નહીં આપણી જીતે બી લકડી મરતે બી લકડી હા તે વાપરી મારી વાત તે છે ને એનું ભજન વાપરી છે ને આ લાકડા જ ભેડા કર્યા છે બીજું કોઈ નહીં કર્યું તારી જિંદગીમાં તે હા તે ભેગા કર્યા જ છે તારા જેવો ડોહો સોમાહાનો મરી જાય નહીં તો લાકડાનો વખો ના પડે તરત આલ દેતે ફાવી તારી ઓલા તારી વાત કરી છે મને તો કશું થાય એમ નથી જગા વાત કરી છે ડાબડી મોઢો ચોથી ઉડ્યો આવ્યો અશોક ખોલતે પેલ મોહણમ જો હોમે ઓકા મુઢા વધારે બોલે ની પાડ્યા છો તારે મને વાત કરી છે ડાબડી મોઢા નામ પાડ્યું હવે ના પાડતો ને કેકટી થાપે પછી તારો ઓકા જેવું મોટું કરી નાખ્યો તારે શું ને ભાઈ છે તારે છેતી છે ઓકા જેવું તો વાત કરી છે આ તો હું આ 2 કલાક પછી મારે મુહૂર્ત છે હારું એટલે હું કશું બોલતો નહીં ને કે તું મરેલો પડ્યો હો તમને હાય ઢેર છો ને મને જો મારું મગજ તું છે ને વધારે ના ચકાતો ને કે આ રી લારીમાં બેહાર ને જો તારામાં નાખ્યા વાત કરી છે લારી હોતો હા એટલે મારી લારી અને મને તું બિહારી તળામાં નાખ્યા ડાબડી મોઢા લારી તો મારા જોડે છે અને તું રાતનો ઊંઝો હશે ને તો તને ઊંઝલો મોય નાખી અને ચોક નાખ્યા રોડ પર જઈને બસ હવે બસ બાપે રે સોનો મનો વાત કરી છે અને ધંધો શાનો કરવાનો તો તું આમાં શાકભાજી તારું હોકા જેવું મોટું લઈને અને આમાં શાકભાજી પડ્યું છે ને પછી કે શાકભાજી પછી જોક મારા જેવો આવશે એ ઓકા મુઢા એટલે તારું શાકભાજી નહીં લેવું તો હરગાઈ ચોક દઈને જા અને તું એ હળે ચોક દે એવું કહે બોલ તું તારા જેટલું બોલું એટલું બોલ તારો સમય છે હાલ બોલ મને ખાલી
પછી મુહૂર્ત કરી દેવા દે, પછી લારી સાઈડમાં મિલ દેવી છે ને પછી તારી વાત. હા બોલ તું તારા, આજ તો હું કશું નહીં બોલું, બોલ. હા શાકભાજી નહીં એ કોઈ તોડી નહીં કોઈ બચાવો નહીં એ શાકભાજી નહીં આપણી મોટા તું એવો આયા ને શાકભાજી લેવા મારી લારી ઉપર. મને આવું તારું શાકભાજી છે ને હું કદી નહીં લઉં. મેં અમે આપણા ગામમાંથી 3 જણા નાબૂદ કરી નાખ્યા કે મારી લારી ઉપર શાકભાજી નહીં આલું. તો કમાઈ જો તને તું જા 3 જણા નાબૂદ કર્યા મેં. આજે કમાઈ જો તો તને તું હવે ના ના આવડી મારી વાત તું જા ને શાકભાજી વેચે એટલી ઘણા વેચે અને પછી છેલ્લે લારી વેચી મારે તે શું રાખ્યું છે તારે 10 વીઘા જમીન નથી એ વેચી ખાઈ જો તું. તે હું રાખ્યું દેતવા રાખ્યો તે દાલુલિયો નહીં તારા કોઈ દાલુલિયો નહીં મો દારૂલિયો ના કહેતો તને કહી દીધું મેં. તારા મને 6 મહિનાથી દારૂ બંધ કર્યો છે. હે 6 મહિનાથી દારૂ બંધ કર્યો મેં. આજે શું ફરક છે એમને મેં તું એવો જ લાગે છે વાત કરે છે જાય દાલુલિયા હવે ઓ તારી આ ડાબડી મુઠાને મજા આવી છે, મજા આવી. મને મુહૂર્ત કરી રહેવા દે પછી તારી વાત તું અત્યારે જતો રહે. મોકન વાસો આવી છે હે મોકન વાસો આવી છે ડાબડી મુઠો શિખર ચોકણ વાકણ રખડતો હતો. ધંધો કરી દો તું આ લાયો છે ને બરબાદીનો માર્ગ જ છે તારે જા ડાબડી મુઠા તારી તો વાત. જેટલા મેણા મારવા જેટલા તે હરાબ કાઢ્યા ને બધો બદલો લેવો તારો. હવે ઘેરદાર ના કમણા મરેલો પડ્યો છે હોય કણ હમણે. ડાબડી મુઠો એ ભૂમતા કાકા હા વાત કહું. શું છે લા ગગજીન નંબર છે તમારા જોડે? ગಜ್જીનો નંબર તો ના શું કરવા તો ભૂમતા કાકા મારે ક્ષેત્રમાં થોડો પત્ર લઈ જાવ હતો, સકડાની જરૂર છે. એવું એમ આખા ગામમાં ફરીને આવ્યો પણ કોઈ લારી વાળો નરવો નહીં કો કે કોઈ સકડા વાળા નરવા નહીં. તો હજી હોય મારા વચ્ચે પોત વાગે બધા જતા રહે જીકો હડો તે નંબર હોય તો હાલો કી. એ મારે ચોપડો તમે છે ને બજારમાં જતા રહો અને ગજ્જી જો ને 500 રૂપિયા સિવાય નહીં આવે મારા છો ગમે એવો ફેરો હોય ને 500 રૂપિયા લ્યો કો. હવે ભૂમતા કાકા 500 ને 600 લે પણ મારે પત્ર ક્ષેત્રમાં પકડાવવાનો છે. બે હોલે તાત્કાલિક સાપરું કરવાનું છે. એવું એમ ઓવે 2 કલાક પછી મારે મુહૂર્ત છે હારું એટલે હું કશું બોલતો નહીં ને કે તું મરેલો પડ્યો હો તમને. હા તો મારે ચોપડો 500 રૂપિયા તમે મને આલી દો તમારા પત્ર છે ને ક્ષેત્રમાં પહોંચી જાય તો હટો ઠાકણે કોણ પગાર છે? હું તે હું તો તમને 500 રૂપિયા લે તમે પગારતા હોય તો. તો કશો વાંધો નહીં તમારે પત્ર પહોંચી જાય બરાબર છે ચિંતા કરશો નહીં 500 રૂપિયા લાવો હટો. હા ના પણ પેલા ક્ષેત્રમાં પત્ર પગાડો પછી આલ્યો. એવું એમ હા તમારો શું વિશ્વાસ? અલ્યા ભાઈ ગામના શું જીવાની કરો વાત કરો છો આજે હા તે હું તમને તમે તાર પત્ર ઉતારીને મારા ઘેર આવજો એટલે તરત 500 રૂપિયા આલ્યો બસ રોકડા. એવું એમ હા સકડા વાળા પહેલથી નહીં માંગતા. કશો વાંધો નહીં હારું હટો હું આવું હમણે અને પત્ર તો કોણ પડ્યા છે પત્ર મારા ઘેર જ. એવું છે હા હું ઘેર જ છું. હારું હું આવું હટો હારું હો. હા તો ની ઓ કામ જા મુરત કરું તું તારે કર હવે ચો કરે છે તું મુરત વાળું કી એ વાઘુજી પેલા બલ્લુન છે વેલા થાપાયો બોલતો જાતો તો ભાઈ તમન એ કાળિયો દોઢું બોલતો હતો. મનુ કે ખબર હે કે વાઘુજી તો લગીને બોલતે આવડતું જ નહીં. ઓ તારી બલાડો ઉપરથી દોઢું હીર્યો બોલ્યો ને મને કહેતો હતો. શું વાત હતી? એટલે ખેગર જો આપણે મારી વાત. હા હું લારી લઈને આવ્યો બરોબર, નવી લારી 10,000 માં કરાવરાઈ મેં. ઓહો તે વાયકણ આયા ને નાકામ તો મફુજી આયા તો મફુજી દોઢાઈ બોલવા માંડ્યા કે મારા ઈટીઓ ભરવી છે નોમ ભરવું છે ને. બરોબર હવે હું શાકભાજી ભરવા લાયો હોય તો હું ઈટીઓ ભરું ના ભરાય. આમ પછી પેલા કણ હું ઢાળમાં લારી ઉતારતો હતો ને તે બલાડો હું કે ખબર છે કે વાઘુજી વાયકણ ઊંધી પડશે ને તો હમણાં ભાજી રહ્યો અને દારૂડિયાત કે આવો ધંધો કરીને પછી કે લારી વેચી મારી પછી ના થાપાવું. તમે હાચા વાઘુજી તાણી બલ્લુ કાઢ્યામ બોલતે આવડતું જ નહીં. અત્યારે હું ગોળ ધોણા લેવા જાઉં છું. ચમ એટલે અતાર ગોળધોણા અત્યારે લારીનું મુહૂર્ત કરવું છે અને કાલે વહેલા શાકભાજી લાવી અને વાયકણ ઊભી રાખવી. ખરેખર વાઘુજી લાખ રૂપિયાનું કામ કર્યું તમે હો. બહુ સારું કામ કર્યું વાઘુજી. આપણા વાહમાં શાકભાજીની બહુ અછત હતી ભાઈ. ના ભાઈ ધંધો તો કરવો પડે કે ના વાઘુજી હાવ ઘેર ના બેસી રહેવાય. અને હું કહું છું હા તો આવજો ગોળ ધોણા ખાવા હો મુહૂર્તમાં. ગોળધોણા ખાવા હારો ઓટો માર્યો હો. હારું હું એટલી ઘડા લઈને આવું હો. હારો હો એહો. ખેગારજી તમે એકલાને વ્યવસ્થિત વાત કરી. એક વાત નકર તો જેટલાય મને દોઢાઈ સિવાય નતા બોલતા બોલો. હવે વાઘુજી તમને એક વાત કહું, કોઈના ધંધા ઉપર ખોટો શબ્દ આપણે વપરાય નહીં. આપણા ગામમાં ઈરખાડું થઈ જાય, બધા ઈરખાડું બધા ઝેરીલા મારા આવડશે. આ તાણી. બાપુજી આગેવાન છે ને પણ ઈવનને બોલતે નહીં આવડતું. ઈયન તો હમુરતું નહીં આવડતું વળી. તાણી અને આગેવાન થઈને ફરી લો ગામમાં. હાવ ખોટા ભાઈ. તાણી આ તો બદનામ તમે થઈ ગયા ભાઈ. નાના મગજ ઉપર નહીં લેવાનું, ધંધા ઉપર ધોન આલવાનું. ના ઈયન તમે જબર સંભળાય તું હવે કોઈ દાડો મને મારા આમાં ટકરાય નહીં. વાત સાચી, જવાબ આલ દેવો પડે. મને ખોટું લાગ્યું બોલો. વાત સાચી. ના મગજ ઉપર નહીં લેવાનું. તાણી હો તમે હમણાં આવો હો. હું ઓટો મારું. હારું
શીરો નાખો તો મારી પૂછો હવે સીરી નાખો આવામાં ઘડીક રહી નાખું કચો હતો ને અલે હરીભાઈ એ હરીભાઈ એ બાડા વકીલ શું હે ભૂમતા કા શું કરતા હતા ઘરમાં ટીવી જોતો તો એમ ઓય બરાબર પેલા વાઘુજીની ખબર છે કે નહીં કોઈ ચમશું થયું વાઘુજી લારી લાયા હતી કશું નહીં થયું લારી હવે એ આમાં તો શું છે વળી કેમ તો શાકભાજી ધંધો કરશી હવે અમે હવે ભૂમતા કા વાઘુજી કેવું ખબર છે કે નવ દાડા પૈસા ખૂટશી એટલે લારી વેચી મારશી એ એવું ના કહેવાય આપણે વાત કરો છો સારું આખું પડે આપણે તો ધંધો કરવા લાયા છીએ વાત કરો છો વાત સાચી ભૂમતા કા પણ જે હકીકત હતી એ મેં તમને કીધું હજી ભાઈ આપણે એવું ના બોલાય મારા ચોપડો આપણા બે જણાને છે ને વખોણ કરતા હતા એરિયા તમને ખબર છે કે અહીં આખા ગામમાં છે ને ખરેખર હારા મારા મોણા હોય ને હજી ભાઈ અને ફૂમતા બે જણા વખોણ કર્યા અને તારી પછી સારું કહેવાય કે અને એની અમે કીધું છે કે તમે છે ને ઘડી કરીને બે જણા અમને ગોધોણા ખાવા આવો ઓહો ભૂમતા કા જબર કહેવાય હો આ વાઘુજી ગમે તો દારૂડિયો મોણો પેલા પીતા હવે નહીં પીતા પણ એ મોણો હે આપણી કદર કરી કદર કરી સમજ્યા તમે અને એનો મોણા છે ને હવે મોણામાં આવ્યો સાચી વાત સાચું ખોટું જો હું જવું હો બતાવો હા હવે હું તમને શું કહું ખબર છે હા. અને એને અમે કીધું છે કે મારી લારી છે ને અડધી રાતે તમે કોઈ કોમ પડે ને તો લઈ જવાની બરાબર છે કોમ પડશે એટલે લઈ જા અને ફેરો આવે ને ફેરો કદાચ છે ને હા. તો અડધી બચત એને ના લેવાની અને લારી લઈ જવાની આપણે ઓહો જબર કહેવાય કે આટલા સુધી તો શું ચાલી છે એને જબર જબર હો ભૂમતા કા હવે અને ફેરો આવી ગયો છે પાછો આજે. હવે તમારે કમાવાની તો કાયજી છે બાસ્કુજીએ મને કીધું છે ફેરાનું બરાબર છે ઓહો બાસ્કુજી ફેરવા દો હવે અને તમને કીધું હવે એટલે મારે તપડો એ ફેરામાં મારે નથી જવાનું એ હા. ફેરામાં જવાનું છે તમારે બરાબર છે કારણ કે મારે કોમ થઈ જાય તારમાં એટલે ભૂમતા કા એકલો જ ના જવું કેમ હું વાત કેવી કરો તમે મારી વાત તપડો વાઘુજીએ શું ચાલેલ છે લારીની બરાબર છે એના ઘરથી લારી લઈને અને બાસ્કુજીના પત્ર ભરવા નથી હા. પત્ર ભરીને ખેતરમાં ઉતારી આવવાના હા તો ઉતારી આવ્યો 500 રૂપિયા ભાડું 500 રૂપિયા અને પછી આઈને શું કરવાનું ખબર છે વાઘુજી કદાચ છે ને ભાડી દો ને તો શું કરવાનું ખબર છે આ તો મારે કોમ હતું હા. મારે કોમ હતું એટલે હું લઈ ગયો હતો એટલે તમારે રૂપિયા વાઘુજી નહીં હાલવાનું કોઈ કહે જ નહીં કઠું નાખી આપણે બેન છૂટા લઈ લીધે તો હું જાઉં જાણી પછી આ ઘર બેઠા બેઠા તમે મોસો મારો છો વરાજના એના કરતા સારું એમ તો જાઉં ભૂમતા કા હું અને જાણી પછી હા સારું તારી ઓકા મુઢા કર મુરાદ થઈ ગયું તારું મુરાદ જા લે લારી તો મજબૂત લાવે છે હો વાઘુજી પણ મારું બેટું આ સમજાતું નહીં કે વાઘુજીએ ઘર બાળીને તીરજ ચમ કર્યું છે પૈસા એના ખર્ચા એના પૈસેથી લારી લાયા છે અને ધંધો અમાર કરવાનો લ્યા વાઘુજી આ વાઘુજી ઓહો ઘર તો વાસેલું છે હા ગામમાં બધાને કહેવા આવ્યા છે ગોળ ધોણોનું એટલે હવે હું તો લઈ જાઉં લારી બાસ્કુજી ઓ બાસ્કુજી ભાઈઓ એ હરીજી હા આ ખાલી લારી લઈને હું વેચવા આયા છો અલ્યા ભાઈ વેકવા નહીં આવ્યો ચિયા પત્ર તમારે ભરી જવાનો છે કો હેડો લારીમાં પત્ર ભરવાના છે ઓય મને ફૂમતા આગાય મેલ્યો છે પણ ફોડી રહ્યો તો અરે ના ફૂટી લારીમાં ફૂટતા છે ફોડી રહ્યો તો પૈસા લે હો પત્રના અરે એ તો અમારી જવાબદારી ભાઈ હા રડો તો પહેલો પડે પત્ર જો હેડો એ બદલાઈ રહ્યો આગારો હે હરીજી હા તો ફૂમતો આગળ ચમ ના આયા બાસ્કુજી એરા આબા નતા પાણી અને થોડી ખેતરમાં કોમ હતું એટલે એરા આયા નહીં એવું છે એમ ઓય હેડો ઓહો બાસ્કુજી ભલા આદમી આવા પત્ર મેલો લ્યા ચમ તાણી કોક જનાવર હેઠળ પહેરી ગયું હોય તો જોઈને લેજો ઓમાં બાજુ જેમ તમને ફાવે એ બાજુ અરે લ્યો
મારે એ બાજુનો વાળો તો આમ તો હે બાસ્કુજી, હા તમારે તો ખેતરમાં સાપરું છે નહીં? ઓવે તો આ તમે પતરા ફેરથી ઉઠાયા? થોડું વધારું છે હરીજી, નાનું પડે સાપરું. એવું છે એમ? ઓવે પણ એમ નહીં કહેતો, આ તો બધા કટકા કટકા છે. એટલે હરીજી સાપરું નાનું કરવાનું છે ને એમાં પાછું આ કટકાર્યા ને હા. એ સાઈડમાં ઊભા કરવાના છે. એવું છે એમ? વાસરોટ ના પછી તાપડું બજી કાઢવાનું. બરાબર બરાબર, ચાલે. બાસ્કુજી, હેડો હવે. હું નહીં આવતો. હે? મારે પેલો બેહના પૈસા આલવા આવે છે ને હા. એટલે મારે ઘેર રહેવું પડશે. અરે પણ બાસ્કુજી, પતરા તો ઉતરાવા આવવું પડે તમારે. અરે તમે તાર ઝોપામાં ઊભો કરી દેજો. બાસ્કુજી, મને એકલા ના ભાવે. અરે ફાવશે હરીજી, ખાલી આમ ધક્કો મારી અને આમ કરીને ઊભો કરી દેવાના. બાસ્કુજી, તમે ખરેખર હેરાન કરવાના ધંધા કરો છો. થોડો પેલો ઢાળમાં સડવરાવ. હરીજી, હા, હળવેળવા જો અને કે પતરું ફોડતા નહીં. ઈ તો ચિંતા ના કરો, પતરું એકે નહીં ફૂટે. નળવડવે જાયો તમે તાર ભાડું આલી દેહાડો મને. ભાડું ઉતારીને વળતે આવો એટલે આલું. અરે બાસ્કુજી, વર્તા મારા વેકણ શું કરવા આપવું પડે? સીધે સીધો ઘેર ના જતો રહું. પણ હવે ભાડું લઈ હેડે તાજુ. સારું, હેડો. ઓ તારે વાઘુજીનો ચેપ લાગ્યો તમને એમ ને? ચમ ચમ, હે? ચમ આ વાઘુજીના જ વાત લીધા ને તમે? શેના? લારીના? અરે મફુજી, વાત નહીં લીધા. આ અહીંયાની જ લારી છે. હે? ઓવે. હા, લારી તો વાઘુજીની છે પણ તમને છે હરખી આલી. મફુજી, હા જો પહેલી વાત તો ઇજ્જત જોવે. હા હા જે મારી છે. એવું? હા, વાઘુજી મારી ઇજ્જત કરે છે. એક ટાઈમે અહીંયાના ભાઈ જીવ માગું તો જીવ કાઢી ના દે, એના વિચાર ના કરી લગી રે. હા, તો પછી વાઘુજીએ મને કેમ ચોખ્ખી ના પાડી દીધી? મેં ઈટીઓ ભરવાનું કીધું તું તો મને ચોખ્ખી ના પાડી. મને કહે છે કે તમારી ઈટીઓમાં ફોડી નાખ્યો ચોક નાખી દેજો. બરાબર છે મફુજી. હે? તમને કમ્પ્લેટ જવાબ આલ્યો છે ને? કેમ? એના માટે માણસે જોવે. હા, એટલે તમારું કેવું એમ છે કે તમારી મોણસે ને મારી મોણસે નહીં. હા મફુજી. તમે વાયાસી ઓબન, મેં વાયાસી આકડિયા, એવું ને? ઓએ ના, મેં વાબા નહીં વાયા. વાબા તમે વાયા છે સોપેરા. તો પછી તમે આકડિયા વાયા છે. અમે કશું વાય નહીં. અમે સંબંધ પણ આયા છે, સંબંધ. વાઘુજી તને તમારે સંબંધ છે એમ? મફુજી, હા. ઇજ્જત, મોન, મર્યાદા અને આબરૂ, આટલી વસ્તુ જોવે. આટલી બધી તમે કમાઈ ગયા છો એમ? હા, જે તમારા ફાળ નહીં. એવું છે એમ? તો? હારું હારું હરીભાઈ, હા, ફેરો નાસીને આવો. તે ફેરો નાખવા જશે. હવે કમાવાના ધંધા તરફ હેડ્યા છે અમે તો. ફેરો નાસીને ઓભળો મારી વાત. વળતે આવો કે આબરૂ, ઇજ્જત, મર્યાદા અને મોન હા, કના દોડે છે ને ઈ પછી ખબર પડશે. અમે તો બધું જોયેલું છે. કોઈના ભાઈ હવે જોવાની જરૂર નહીં ના અમારે. ના, રૂબરૂ બતાડો તમને. હા, બતાવજો. હો હો. કે આ વીજળી આકાશમાં કેટલા થી ચી જગ્યાએ પડે છે તમને ખબર પડી જાય? ઈ આજ સુધી કોઈ નહીં ગોતી જ્યું. હા? ઓવે. ના મન જડી. અરે કાટકો ચેડન ચેડે આવે છે, લઈને જતો રહે છે. આ તારી એ કાટકો જ મને જડ્યો. હા, ચોકડ. હવે કેટલા પડે છે એ તમે ઓરાખજો ખાલી. હારું, તમે ન્યાસે ના ઉભા રહ્યા. વીજળી ઓભળો મારી વાત કે વીજળી વાટેથી નીકળી જઈ છે અને કાટકો ચેડે પડવાનો બાકી છે. હવે આ કાટકો ચી જગ્યાએ પડે છે ને કેટલા પડે છે એ તમારે જોવાનું રહ્યું. શું વાત કરો? ભાઈ તો પટી ગયું. તે શું કાટકો અને વીજળી? અરે શું ગોળ ગોળ વાત કરો? જે કેવું મુઠે કોકી સોગે સોગું. સાગુજી, તમે તો ભલાટની કઈ ગયા ક્યાં મુહૂર્ત કર્યું નથી હજુ? હા, હવે લઈને આવ્યો છો. બહુ વાર કરી પણ હો. એટલે કોમ હતું બજારમાં થોડું. બરોબર, હેડો. માર્કેટ જો તો નક્કી કરવા શાકભાજીનું. માર્કેટ ગયા તા? હવે દુકાન બોધી કાઢીને. એવું? ના, બહુ સારું કર્યું. તે તમે ચો હેડ્યા. ક્ષેત્રમાં જવું ભાઈ ઓટા મારવા માટે. હવે આ ગોળ ધોણા ખાઈને જો હેડો. પણ અત્યારે ઓવે હેડો. મારા મોડું થાય છે વાઘુજી. હવે કશું મોડું નહીં થાય, હેડો ને. હેડો. રાણી. ખેગરજી, હા,
લારી તમે જોહો ને તો વિચાર કરી જાવ એવી લારી બનાવરાઈ છે. એવું હા પણ મજબૂત વસ્તુ સારું હો વાઘુજી તાણી. ટકે વધાર હા ઈ વાત સાચી. જો લારી શું થયું વાઘુજી શું થયું વાઘુજી એ વાઘુજી શેખરજી હું લારી હોય મિલીને જો તો લારી નહીં. હા લારી નહીં મારી. પણ ભલા આદમી હોયથી જાય ચોકડ હા ઈ તો વાત કરું તો લારી ચો થઈ મારી. તમારે મેલા ફેર થયો છે જોવો ચોક હવે ઈ તો કોઈ આવડી ચકડી નતો લાયો. મોટી લારી હતી. પેલા બાઈને હવે એ તો જાય એવું જ નહીં ચોથી મિલી છે. મારું બાયણું ચોઈ છે. ઘર ચેડે શું કરવા લારી મેલું હું? ઓય બાપુજી હું બધું સમજી ગયો હવે કેમ? તમે મારી મશ્કરી કરી એમ ને ભલા આદમી મારે કોમ હતું ખેતરમાં ના શેખરજી માતાને છોકન મશ્કરી નહીં કરી. આ જો આ ધોણાસિંહ ગોળ છે. પણ લારી જાય ચોકડ તો આ તો તમે ખાવા માટે લાયા હોય ના ખાવા માટે ધોણા તો ના લાવું કે ધોણા જ ના લાવું કે આ જો અમારા ઉપર તો કોઈ વિશ્વાસ કરતું નહીં. આ જો પણ વિશ્વાસની વાત નહીં આ જો વાઘુજી આ ધોણા હે જો. પણ તો લારી જાય ચોકડ હવે ઘરમાં તો નહીં મિલી હોય કમી. વાઘુજી તમે મને ફસાયો હો શેખરજી હા તમે ખેતરમાં જો મન મગજમાં આવી ગયું બધું એ. હું તો હવે ખેતરમાં જાયો કે આ લારી મળે તો મને કહેજો પાછા લારી મારી રહી ને મફુજી લઈ જા લાગી. બાપુજી ઓય મફુજી મને વહેલા ભેગા થયા હતા. હું લારી લઈને આવતો હતો ને તાણી મને કે મારી ઈટીઓ ભરવી હતી. મેં ના પાડી હતી ને તો હું હાજર નતો ને તો સોને મને લઈ ગયા. હા તો તમે એવાના ઘેર ઓટો મારો માતન છોકન હવે જો એને ઈટીઓ ભરી છે ને મારી લારી તો પછી મજા નહીં આવે. પછી આગેવાનું હોય કે ગમે તો હોય આપણે નહીં જોવા પછી વાત સાચી તાણી તાણી આપણે પછી આગેવાનું અમુક નહીં જોવા. અરે ના જોવાય કાયદેસર ભલા આદમી તાણી આખી વસ્તુની પથારી ફેરી જાય આ હજુ મુહૂર્તે કરીને ગોળ ધોણાય ગાતા નહીં અમે. તો પછી આ લારી મળે તો મને કહેજો હો ને હારું હું તમને કહું પણ અત્યારે તો મફુજી જ્યાં આવે મફુજી જ્યાં. હા ભગવાન ઓહો તા હોય તો ઝાપટું જબરજસ્ત પડ્યું. આ તો તમે ચોકણ છો શેતરમાં છે તો હભળો મારી વાત. હા ઉંસાડાથી છેડતા છેડતા નેસાડા તો હોય હું આવું જ છું અહીંયા જ આવું છું. હા હા હોય તો ઝાપટું જબરજસ્ત પડ્યું તાણે. ના હોય તો પૂરું આવ્યું તણે જો અડધું ગોમ. આવો વાઘુજી આવો. આવો નહીં મારી લારી ચો મેલી. હા મારી લારી ચો મેલી. ઓ તારી લારી તમે તમારી રીતે માણસો ને આલો છો ને મારા પે ચોરી ઉઠાડવા આવ્યા છો. કને આલી મેં હા કને આલી ભૂલી ગયા છો તમે. કશું ભૂલી જા નહીં. કોઈ નાલી નહીં. ઘેર પડી અમારી લારી નીથી તમે લઈને આવતા રહ્યા છો. હવે વાઘુજી હભળો મારી વાત. હરિભાઈ લારી આલી છે તમે. હરીભાઈ નાલી ઓવે હરિભાઈ પાછા પત્ર ભરી ક્ષેત્રમાં ગયા અને તમારી લારીના પૈડા તો આખામાં મેળાઈ ગયા હતા. એવું છે એમ? અને તારી આ તમે પૂછ્યું મેં કીધું મને નથી આલી તમે કેવી રીતના આલી કે મારા સંબંધ થઈ અને મારે આમ સાચું બોલો છો ને? હા શું બોલું છું હું. હા તો- ખરેખર તમારી લારી કુકવા કરતી જાતી હતી. ના ના ભૂલી ગયો તો હું હા ભૂલી ગયો તો તો હરીભાઈ પછી આવી રીતના ભૂલવા ના રાખો. હરીભાઈ ઘેર જવા નતું ને તમારા ઘેર આવતો રહ્યો તો પછી મારો ધોકો ચોથી દડ્યો તમે. એટલે ભૂલી ગયો. ઓ અને તમારા નિયમ તો સંબંધ છે. હા હા સંબંધ છે એટલે ભૂલી ગયો હું. આ તો ચાણી હાલ દીધી હતી ને તમારા ઉપર આરોપ નાખ્યો ખબર જ નહીં. હા એટલે પછી મેં જાજુ ના વિચાર્યું. મેં કીધું કદાચ કોઈ સંબંધમાં તો એકબીજાને શરમ ભરતા હશે. ના ના હાલી ખાલી મને એટલું કહો કે હરીભાઈ જાય કી બાજુ ઈરા અરે આડોટ વાળા નેળીએ ગયા છે. એ જાય એમ ને? હોય હારું હાડો ચાલો હારું હભળો મારી વાત. હમ. ખરેખર તમે તો દગાબાજ તો છો જ. ઈટીઓ ખેંચવાનું મેં કીધું તું તમે કોઈ મારે શાકભાજી વેચવી છે અને તમે જબર હા સંબંધ હાથવો છો. ના ના શાકભાજી જ વેચવા નથી પણ હરીભાઈ આયા ને એટલે કીધું હારું તાણ પત્ર તમે તાર ભરીને લઈ જાઓ. તમારે ને અમારે જ સંબંધ નહીં એમ ને. હું તો ખાલી મજાક કરવા આવ્યા તો હો. હું જાઉં ખોટું ના લગાડતા. હા હા એ જ જાશે ને. ઓય ઓય હા, અને હા. હભળો મારી વાત. લારી લાયા છો ને તે હાથો આવી રીતના પતા પત્ર ના ભરવાનો હોય. ના હવે હચવા હે. તાણી ટાયર તો આખા મેળી જતા તો મને લાગે ચેટલી રીંગો આઉટ થઈ ગઈ છે. ના ના હવે કેટલી રીંગો આઉટ થાય છે ને હવે તમને ખબર પડશે ને લારી હવે કેવી હચવાય છે ને એ તમને હવે ખબર નકર પડશે. પછી શરમમાં સંબંધમાં લારી વણારે હો તમે. ના ના એ તો હવે લારી વાળા ચિયા રહી છે ને તમે જોજો ખાલી હા, જોજો હા. ખાલી હીરા રસ્તા જ જાશે ને. ઓય ઓય હારું હારું લાકડે મોકળું આને કહેવાય. ખરેખર હરિયા તારા ઝઘડા હાથ ફીટ. હાજીભાઈ તો ઘૂમતા કા હા ખરેખર તમે જબ્બર ટાઈમે આયા છો હો. કેમ? આ આખું પતરું વધ્યું તું અને હું એકલો જેવી રીતે ઉતારો જ. હા પછી હું ઉચરાવું હેલો ટેકો કરાવો પેલું મગાઈ દે તારો
વાઘુજી કોઈ કીધું નથી ને? ફૂમતા કા હે. વાઘુજી ક્યારે હાજર જ નતા ને? એવું ઓવે હા બરાબર લારી હુની પડી હતી લઈને આવતો રહ્યો. બરાબર નિશાના પર બાજુ તો હા કોઈ નહીં ઊભું કરો પતરું. આઘા તો થોડા હેડજો જલ્દી હેડજો હજી પાસકુજી પાસે પૈસા લેવાના છે. આ નહીં આલ્યા પૈસા ના યા. એના કે તમે તાર પત્ર ઉતારી ના આવો પછી તમને ભાડું આલું. ના થાલે પણ વાત કરો છો તે શરમ ના રાખવાની હોય ધંધામાં તો કા અ ફૂમતા કાકા અરે બાસ્કુજી છે ઓન વિશ્વા ના આવે. આ તો છે જ ચીડથી એવું છે મારું તો અને હવે વાપરો હા તમને ઘર બેઠે બેઠે મેં ફાયદો કરાયો છે ને એનો તમારે મને ફાયદો કરાવવો પડશે હવે શું ભાઈ છે ફૂમતા કાકા? મને લારી બેહારીને ક્યાં લઈ જવા પડશે આ પોટલી ઉધી ફૂમતા કાકા વાત તમારી સાચી. હે. ઘેર તો શું તમને ઠેઠ પાટણ લઈ જાત હું હે. પણ થાચી રહ્યો છું. એટલે મને થાક જ લાગ્યો છે, એટલે તમને કહું છું હારું હેડો ફૂમતા કાકા હા. તમે મને ધંધો ગોત્યાર્યો છે અને તમે મારું કામ કર્યું છે એટલે તમે ના નહીં પાડું બેસી જાઓ હેડો. અને તાની પછી હવે મારે તો ભરો હા તમને ધંધે લગાયા છે તો પછી તમારે આટલું તો કામ કરવું પડે ને. હા? હે ના ના ધંધો ના બતાવો તમને હા ફૂમતા કાકા ધંધો બતાવ્યો છે એમ કહો કે હા બેસી જાઓ. અને તાની પછી ફૂમતા કાકા હે હવે મારો વિચાર બહુ મોટો છે કાનો કે આ એક લારી છે ને હે આ લારીમાંથી એટલી પ્રગતિ કરવી છે કે વાના ચેડે 10 લારીઓ વસાવી છે મારે અને 10 લારીઓ બચત ઉપર ફેરવવા આવી આવી છે. હા અરે ભાઈ પછી હજી 10 લારીઓ વેચી મારવાની આ ચમ પછી ગાડીઓ લાવવાની ગાડીઓ એક ગાડીમાંથી 10 ગાડી અને 10 ગાડીમાંથી પ્રગતિ કરીને 10 ગાડીઓ વેચી મારવાની ચમ પછી ટીસીપી લાવવાની ટીસીપી લાવીને અને જીત આંકડો તમારા ઘર ઉપર પાડવાનો અને તમારું ઘર પાડી દેવાનું હોજો ફૂમતા કાકા લગીને શરમ આવો વાત કરો તે કોકનું ઘર ભગા બે હટા તમે એમ નહીં મજા તો હમણાં આવો શું હમણાં આવો? આટલે તો આવો. શું હોય હવે તમે જો 10 ગાડીઓ લાયા બરાબર છે ઓય. અને પછી ટીસીપી લાયા મોણા કેવો હોય એ ટાઈમે અને એનું ઘર કેવું હોય એ ટાઈમે ફૂમતા કાકા એમ કહો કે તાણી તમે શું વાત ગોળ કૂટો છો અને તારે પછી સીધું કહેતા હોય તો એ મોણાનું ઘર જેવું તેવું હોય ને બરાબર છે એટલે હું તમારું ઘર પડાવવા ફરી ગયા છું હો જો શું બોલ્યા તમે એટલે એમ નહીં હા? તમે મારું ઘર પડાવવા ફરી રહ્યા છો લ્યા નવ નહીં કરવાનું પાડીને વાત કરો છો તે ફૂમતા કાકા તાણી એમ કહો કે તમારું ઘર સુધરાવા ફરી રહ્યો છું હા ભાઈ એ મારે હાજુ બોલાઈ ગયું મને હવે હાર્ટ એટેક આવી જાવ પ્રગતિ કરશો તો પછી એક આજુ ઘર અમને હાલશો ને ફૂમતા કાકા હે તમને મારા ભેગા રાખશો હું હા ઓય આ વીઘો શેતર લેયો અને આખા વીઘા મારું ઘર બનાવરાયો હા બરાબર છે અને હજી ભાઈ પછી જા ને હા વીઘામાં ઘર બનાવવાનું અને પછી આમાં મિની દવાખાનું બનાવવાનું અને પછી એક એમ્બ્યુલન્સ લાવવાનું એ ફૂમતા કાકા હા. આ વાતમાં દવાખાનું ને એમ્બ્યુલન્સ ચોથી આવી વચ્ચે હવે મારે તો પડો હા તમે પડો ને ભાગો ને તો કોમ આવે એમ્બ્યુલન્સ દવાખાને લઈ જવા માટે એટલે પણ મને શું કરો ભય પાડવો છો તમારા અલ્યા ભાઈ આ તો પડી જમાય ભૂલથી આમ ફૂમતા કાકા હું શું કહું છું હા. એક ડોક્ટર જ લાવી દે એક જ્ઞાન ચકડી ઓફિસ બનાવશે અને એમાં બેહાર રાખશે હા તે તો લાભો પડશે અમે જો હે હા જો હે ફૂમતા કાકા હે મને કોઈ ટપ્પો નહીં પડતો હો હા અલ્યા ભાઈ જોવો તો ખરી જ કે વાત કરો છો ના જો ડોક્ટર તો ડોક્ટર ની હા. કોઈ બીજું કહો કે તમે ડોક્ટર ને જેમ લઈ પડ્યા છો હેજી વેજી અલ્યા ભાઈ આ તો તબિયત બગડી જાય કજાક છે ને એમ ફૂમતા કાકા હે હું શું કહું છું હે આપણે પછી કસીનો ખોલો કસીનો ખબર છે પેલું જુગાર રમવાનું હોય છે ને એવું બધું હવે આપણે માલિક હોય ઈર્યું એવું એમ હા ચાલે ચાલે ફૂમતા કાકા બોલો કોક હે ઓવે મને મજા આવે છે મારું ઓળખી એવું એમ ઓવે ભાઈ તમે પડગાડી કરો ને હા એમાં હું રાજી જ છું ફૂમતા કાકા પકડજો ખાડો છો હો હારું હારું હું વળી દારૂ બંધ કરી અને કીધું હવે મજૂરીનો રોટલો શેચીને ખાઉં પણ અરે મારા ઓળખ્યા શેકવા દે એમ નહીં અરે જોડે રહીને દધવાડ છી પણ હરી હવે તારી પથારી ફરી પેલા મફુજી આયા પછી બલ્લુ કાઢ્યો આવ્યો પછી ડાબડી મૂઠો આવ્યો અને હરીએ તો હદ કરી નાખી
લારી આખી લઈ ગયો ને મારી લારીમાં પતરા ભરી અને ખેતરમાં લઈ ગયો એમ ને? પણ જો મારી લારીના જેવા ટાયર વળ્યા છે ને એવા તારા પગ ના વાળી નાખું તો મારું નામ વાઘુજી નહીં. ધક્કો મારો ફટાફટ. જવા જો. હા ઘૂમતા કા ભાડું લઈને જા એવું? ઓય હા, જવા જો. ઓ તારી લારી મારી એમ પાછા કે ભાડું લઈને જઈએ અને મારી લારીમાં યાત્રા ભર્યા. હજુ મેં ગોળ ધોણાય વેચ્યા નહીં, મુહૂર્તે કર્યું નહીં ને યાત્રા ભર્યા તમે. અને એમાં પાછા બે એક જેવા ભેગા થયા એમ નહીં. પણ તમારી બેની શું ભલા આવે છે ને જુઓ ખાલી હવે. એ બાસ્કુજી આવો હરીજી લાવો હેડો પૈસા ઉતારી ના આયા આવ લે ફોડે જ નહીં ને કે અરે ભલા આદમી તમે તો ચેક કરી લેજો અને જો એક પતરું ફૂટ્યું હોય ને તો પૈસા પાછા લઈ લેજો ભાઈ પાછા જ લઈ રહ્યા નવે જ નહીં અલ્યા ભાઈ નહીં ફોન. ઘૂમતા કા બે જણા જતા શું ઘૂમતા કા આ તો હેડે હમણાં લે જો બાસ્કુજી હેડું તા હો હવે હવ જોઈ જો પેલો ડાબડી મૂઠો જોઈ જો બધા મૂઠો. એ શું છે મારા આખા ધંધાની પથારી ફેવરી નાખી. એ વાઘુજી એ વાઘુજી તમે મારા ઉપર હાથ ઉપાડે લે એ વાઘુજી પણ છે શું તમારે શું હે બસ કુડા તું તો બોલતો જ ના કે એકટી લાકડી એ તારું તો માથું ફોડી નાખ્યો. હું ના હેજી બોલતો અમે ફોડી હાલ ના બોલતો. એ વાઘુજી એ વાઘુજી કને પૂછી તું લારીમાં પતરા ભર્યા અને કને પૂછી તું લારી લઈ ગયો. અરે મને તો ભૂંડા કાંઈ કીધું તું ઓ તારી એને શું કીધું ખબર છે કે વાઘુજી નવી લારી લાયા છે આ નિયાને તમને ફેરો આવ્યો છે એટલે આખા ગામમાં તમારી અને મારી જ ઇજ્જત કરે છે બીજા કોઈની ઇજ્જત કરતા નથી અને વાઘુજી આપણે કદી ના નહીં પાડી આવું ડાબડી મૂઠે કીધું એમ ને? તો તો પછી આ લારી વાળા ભાગમાં મેન વિલન હાર્યો જ છે એમ ને? ઓએ દાડો બગાડી તો જોતો પણ મને ખબર નથી કે તું આટલી હદ ઉજી જાય. ઘૂમતો કાકો તો એમ કે વાઘુજી કુવામાં પડવાનું કીધું તે પડ્યા તું કોમ તો ના પડે કે વાઘુજી એ વાઘુજી એ તમારે લડવું જ બહાર છે લડો દોડ માર ઘેર નહીં બાસ્કુડા તું તો બોલતા જ પત્ર કના હતા પત્ર લારીમાં ભર્યા કનો પત્ર મારા હતા હા મારા હતા પત્ર એટલે તને શરમ નથી આવતી આ લારી કની છે મને તો ખબર હતી કે તારી લારી હળગાઈ હોય એની તા અલ્યા હળગાઈ હળગાઈ કે છે હા તારી જિંદગીમાં કે આવી લારી તે વારી છે હું લાવી ના આવી લારી માર ઘેર લડો મન કે કુવામ પડવાનું કે વાઘુજીએ કુવામ પડવાનું કીધું કે હા પાડે કુવામ વાત કરી છે તે પણ તરત નહીં આવડતું કે એને કે વાઘુજી એમ કીધું છે કે તું કુવામ પડે એમ કે વાઘુજીએ તને એમ કીધું છે કુવામ પડ પાડે ફૂમતા કા જો લારી હાકતે આવડતી હતી અને મને તરતે આવડતું નહીં એટલે કુવામ નહીં પડવું હો અત્યારે કુવામ પાણી નહીં હોતો હા તો મારું માથું ભય સ્કેન મરી જાઉં હું ઘૂમતા કાકા એ હરિયા એ હરિયા તને ખાવા અમુક કોઈની લારી જ ના મળે અલ્યા ભાઈ મને તો આ વાયને લાકડે મોકળું વળગાડ્યું છે અને વાઘુજી ઓભળો મેં મફત ફેરો નહીં કર્યો 500 રૂપિયા આલ્યા છે 500 રૂપિયા આલ્યા છે એમ ને હું તો સકડો લાવતો પણ આ વાયને લારીનું કીધું જ મને બરોબર જોઈએ 500 જોઈએ એ તો હા મને તો કોઈ નહીં આવ્યો મારા ગુંજામાં નહીં કને આલ્યા બાસ્કુડા કને આલ્યા લે હરિયા હાલ તમને આલ્યા અરે માર ભાઈ નહીં પૈસા લાય ગુંજા ચેક કરી લો નહીં ચેક કર પૈસા લાય પૈસા નહીં ભાઈ નહીં હું દારૂ બંધ કરીને કીધું મહેનતનો રોટલો શેચીને ખાઉં પણ તમે બે જણાને થઈને ધધવાડ્યો આ વાને દજવાડો છે કરવાનું હતું ના આયો તો મુહૂર્ત કરવાનું હતું ના આયો તો ઈ કણ અરે ભાઈ લાય 500 લાય એક સાથ લાઈ ગયો તમે કીધું તો નહીં એમ્બ્યુલન્સ તો હે 108 વાળી તે બધી પથારી ફેવરી છે આ શું છે બધું અલ્યા વાઘુજી અલ્યા કોઈ કૂતરું મારી ઇજ્જત નહીં કરતો આ વાઘુજી ચોથી ઇજ્જત કરી લે મારા જો કોઈ લાય 500 લાય 500 માર ગુંજામ નહીં એ જોઈએ હાલવાન એ વાઘુજી આ તમારી લારીઓ લઈને ઘેર હેડો
તો પત્ર પત્ર લે પણ પત્ર કામ ભરે તારા પત્ર પત્ર ભર્યા લે ભર્યા છે ઓને ના, ભર્યા ના. અમે વળી સુધરી જશો એટલે મારા ઓળખ્યા સુધરવા દે એમ નહીં એમણે જ બેસી જાશું આના હાથે હાથ. ડાબડી મુઠા મારી લારીની પથારી પેવરી નાખી મોય યાત્રા પર મારા ઓળખ્યા ચો પાટલી વાળી ચો બેઠો શાંતિથી હા આના કરતા તું મને કહી દીધું હોત ને તો તું મરી દોત ને તો તારી લાશ આ લારી પર લઈ દોત હું આ તો લાકડા જ ભરે તું આજમાં લાકડા જ ભરે. હરીભાઈ હરીભાઈ ના કાટકો જેટલા પડ્યો આ બૈરામાં હા એ મફુજી અરે ભાઈ ઓફળો મારી વાત વરસાદની સીઝન હોય કાટકો પડતો હોય એ વખત તમારા બૈડો ના ધરવરાય મફુજી હું શું કહું છું હા તમે કાકાનું વીજળી તો કીધું તું આ ભૂકંપ નથી આવ્યો હા? ભૂકંપ હા આ તો મને મફુજીએ કીધું કે તમારી લારી હરીબા લઈને જોય તાણી મને ખબર પડી ને એટલે મને ખબર છે નહીં પડે ઓહો તમે વાલા થયા છો એમ ને હા એટલે અરે મારા ભાઈ આયા હતા લારીનું કહેવાય એટલે મેં કીધું તમારા સંબંધી લઈ ગયા છે મારા તો આખા ગામમાં કોઈને સંબંધ જ નહીં કોઈનાથી મોન નહીં કોઈનાથી મર્યાદા નહીં હે હું તો આ હાચા મોણા ઉપર આરોપ નાખ્યો હતો એટલે મેં કીધું આખા ગામમાં વાઘુજીના ને હરીજીના સંબંધ છે અને એનું મોન એકબીજાનું હસવાય છે એટલે લારી એના આલી છે આ તો વાઘુજી ભૂલી ગયા હતા જબર દાદા પોણીએ ખોર કાઢી છે હો તમે મફુજી મને ન્યાય લાવો હાડો ચમ આ મારા લારીનું મુહૂર્ત કરવાનું તું ગોળ ધોણા આખા ગામમાં વેચવા નતા ઓયને પતરા ભર્યા અને અધુરામપુરામાં લાકડા ભર્યા હવે વાઘુજી અભળો મારી વાત કે તમારે જે ગોળ ધોણા પડ્યા ને ઈરા ધોણા ચોક ખેતરમાં જઈને પૂછી જો ને ગોળ ચોક ચીડિયાના નગરે પૂરી જો કારણ કે હવે તમારે લાકડાનું મુહૂર્ત લારીમાં થઈ ગયું બારે માસ તમારે હવે લાકડાના ને પતરાના જ ફેરા મળે છે એવું છે એમ ને ઓવે હવે તો તમે ગોળ ને ધોણામાં છૂટા ઉદળશો ને તો કોઈ ફેર નહીં પડે શું કરે? ફરક ના પડે એમ. અને રહી વાત ન્યાયની તો ખરેખર લાકડા મોકળું મેં વળગાડ્યું છે હું ન્યાય કરું ને ખમાન મજા ખરેખર કહું તો હરિયો બચી જાય હરિયાના ઝઘડા ફિટ ના થાય હા વાઘુજી આ મેટર તમારી છે તમે બધા પટાઈ નાખો બેટા મફુજી. આ બા. ઓય કાણ ઉભા રહો હવે લાકડા કને મારી લારીમાં ભરે ઈ કોહડો લાકડા હોય નથી તમારા છે એમ ને મારા નહીં બાપુજી, મારા નહીં. હા મારા નહીં. ઓમાય ઓમાય તું મારા લાકડા નહીં ઓમાય માતાની છોકન બે ના માથા ફોડીને જેલમાં જતો રહ્યો અમે મેં 60 વર્ષ દારૂ પીતો છે 20 વર્ષ જેલમાં રહ્યો કોઈ ફરક નહીં પડે ને 80 વર્ષે મરી જાય ના ના વાઘુજી વાપરો મારી વાત જે ભગવાને જિંદગી આલી છે ને એ શાંતિથી જીવવાની લડાઈ ઝઘડામાં કઈ મજા છે જ નહીં ચાર દાડાની જિંદગી છે ને છોકરા હા આપણે. કોર્ટ કચેરીમાં હાજર થઈ જાય હેજી વેજી અને તારી ભાઈ અરે રેવા ખાવા કરનું ઘર ધોરે જાય આપણું અહીંયા આપણે ભયો લડીને મરી જા એના હારું. હું શાંતિથી જીવતો તો પણ તમે મને શાંતિથી જીવવા દો એમ લાગતા નહીં અને આપણી મુઠા તું આ ભયાની વાત કરે છે તું થી ઉગમણા વાવનો હું શું આથમણા વાવનો તો ભાઈ ચોથી થયા લ્યા આપણે ગામના એક મત અને આપણે ભાઈ જ કહેવા. એટલે એક મત હોય એ મોણા આવું કરે હા આવું કરે એને વાઘુજી ઈયન જવા જો સાઈડમાં જવા જો વાપરો મારી વાત તમારા લારીમાં લાકડા ભર્યા છે ને વિધિ કરીને ખવડાવો બસ બધો ખર્ચો હું આલ્યો હા ભાઈ લ્યો. અરે ભાઈ વિધિ કરાવીશ. ડાબડી મુઠા માતાના છોકરા હરિભાઈએ વિધિ કરવાનું કીધું ને એટલે હવે હું કશું બોલતો નહીં પણ જો હવે પછી મારી લારી હાથ અડાડ્યો ને તો તારા હાથ પાછી નાખ્યો હું મારું હવારે જ મગજ જૂતું પણ મુહૂર્ત કરવા નતું ને એટલે કશું બોલ્યો નહીં હું નિયા દાદા હવે હાથ આ તો જો અમારી હમત દાદા આ લારી અમારી હમત દાદા એટલે હાથ આડ્યો તો હાથ ઉમે હવે નિયા દાડો તમારી સમજતા હતા એમ ને હવે તો તમારું ઘર એ મારું સમજવું હેડો આલજો હેડો પણ હવે પટી ગઈ. બકાવાના ધંધા કરે ને કે એક થાપે હમણાં દોત પાડી નાખ્યો તારા હમણાં આટલી લાકડીઓ મિલી તોય પાછો બાબુજી! થતો નહીં ઈ અળવું છે મારું મારા બાપનું તારા મારો ભાગ તાણી હવે પટી ગયું પણ હરીભાઈ હા તમે વહેલા 100 વાગે આવી જાજો મુહૂર્ત કરીને વિધિ કરી અને પછી મારે શાકભાજી વેચવાની છે હું માર્કેટમાં ભેગો થઈને આવ્યો સારું હું પેલા કારેલા ખરીજો બસ અને ડાબડી મોટા તું તો આવતો જ નહીં મારી લારીએ તને કહી દીધું આ અલે તારું શાકભાજી નહીં લેવું મારે તને પહેલા કીધું તું આજે કહું છું હવે તારે ને મારા 25 નો આંકડો થઈ ગયો કારણ કે તે મારી લારીનું મુહૂર્ત બગાડ્યું એટલે તારે 36 નો છે ની તો મારે 38 નો છે હા હવે ઉપર જાઉં જાઉં ડાબડી મોટો વાસ્કોજી વાત કહું વળી શું બાકી રહી જાય છે મારી વાત ઓપડો હું નવી લારી લાવ્યો તો બરોબર હજુ મેં મુહૂર્ત નતું કર્યું ગોળ ધોણા હજુ ઘેર પડ્યા છે આ દારા લાકડા ભર્યા ને પતરા ભર્યા બરોબર મને પૂછ્યા વગર લારી લઈને આવતા રહ્યા છે અને એમાં પાછા તમે વગર દોઢું બોલતા હતા એટલે ભૂલમાં મેં જે છોડ્યું ને તમને એ બદલ માફી માંગુ ખોટું ના લગાડતા હવે વાઘુજી મને નથી ખબર કે તમારા જોડે યાર જૂઠું બોલીને લારી લાયા ને હું પત્ર ભરું ના હા તો હવારે હરીભાઈ વિધિ કરે ને તો પછી ગોળ ધોણા ખાવા આવજો હારું. અને શાકભાજી લેવાય આવજો કાલે ઓય હારું. હો હા.
ડાબડી મૂઠો હેજી વેજી મારા બૈડા લાલ છોડ કરીને ખવરાયા હોય ને ઘેર આપવા દે પછી વાની વાત છે પછી વાની વલા લાવું છો ખાલી તમે હરીભાઈ હવે મારે ચોપડો તમે છે ને અત્યારે હું જો અને હવે વહેલા જતા રહેજો વિધિ કરવા બાપુજીએ કીધું હતું એટલે ફૂમતા કા હે વિધિ કરવા તો હું જાયો હે પણ એની પહેલા મારે કાવેતરું વાળવાનું છે કઈ કર્યું હા કાવેતરું કર્યું છે મારા ઉપર કઈ કર્યું મને કહો મારા પાડોશીએ આ જાય છે ના, ના. અંતાણી માર જોડે રહેશે હા વડિંગ ઘર છે અમારે એવું ઓવે કાકે પેલી વાત નો તારી વાત કરું ને હા મેં શું કર્યું બકાવ છે મને શું કર્યું વાઘુજી ઇજ્જત કરે છે તમારી અને મારી આખા ગામમાં આપણે બે જણા જ માને છે બીજા કોઈ માનતા નહીં આ શું છે અલ્યા બૈડા ભાજી ના છે ભાજી એવું નહીં ઇજ્જત તો એને કરતા હતા પણ એને કોકની વાતોમાં લાગી હતી અલ્યા વાતમ નહીં આયા ઓપડા મારી વાત હે ફૂમતા કા હે. ઈને હમણાં શું કીધું તું કે મારા ફૂમતા કા બે ના માથાકૂટ થઈ હતી એટલે આજે બદલો લેવા માટે તમે મને બલીનો બકરો બનાવ્યો લ્યા ના રે ભાઈ ના એવું તો કટા કરવું પડે આજ હું પાછી વળી જો છું વાત કરવાનો થાય છે ઓવે ઓયકણ આઈને મારા કોણ ભર્યા મને સણના ઝાડ પર સળવરાયો મારા વખોણ કર્યા વાઘુજીના વખોણ કર્યા પછી એના ઘેર મને લારી લેવા મેકલ્યો આ શું કીધું ઘેર ના હોય ને તો તમે ત્યાં લઈને આવતા રહેજો કશો વાંધો નહીં વાઘુજી કોઈ નહીં કી અને વાઘુજી ઘેર નતા હું લારી લઈને આવ્યો અને પેલા બાસ્કુજીના પતરામાં ભર્યા અને એના ખેતરમાં નાખતા આવ્યો અને વર્તે શું કરી મેં હા તને લારીને બેહાર્યો પેલું લાકડાનું જે પુલેટો હતું ને એને લારી નાખ્યું અને ધક્કો માર્યો અને વર્તે આવતો તું કહેતો તો કે દવાખાનું ડોક્ટર એમ્બ્યુલન્સ મારે સમજી જવાનું હતું કે આટલામાં મારા પડા ભાજી જવાના છે પણ કદી વાતો કરી હતી મેં તો વાત કર્યો છે હું તો ખોટું બોલ્યો તો ઓ તે કીધું તું કે ધંધે લગાડી દેયો ધંધે લગાડતા છે હેજી વેજી આ પેલા દારૂડિયાની લારીને મારે વિધિ કરવી પડશે હવે હરી ભાઈ આ બધી વાતો જવા દો હવે તમને છે ને આ વાતમાંથી અનુભવ છો કે કોઈ દાડો આવું કરાય નહીં એમ હા એટલે હવે મારી વાત શીખવા મળ્યું કે નહીં તમને શીખવા મળ્યું અને હવે મારે મારી ભૂલ સુધારવી છે એવું ઓવે તો મારી ચોપડો એટલે 500 રૂપિયા લાવો ઓવે હું છે ને હાલ હેજી વેજી મારા પગ હજાર થઈ ગયા છે મારું શરીર થાચી ગયું છે મને કોઈ મળ્યું જ નહીં અરે હું છે ને હાલી વાત કરો છો તમારે જવાબ પડી તમે જાય છો પૈસા છે ને હાલું ભાઈ આ બધા ખેલ તમારા છે વાહ અચ્છા હું કરે માર્યા ચોપડો આ તમે છે ને મેં કીધું અને તમે લાલચમાં આવ્યા બરાબર છે અને તમે લાલચમાં ના આવ્યો હોત તો તમે ઈકન જોતે નહીં હે લાલચમાં નહીં આવ્યો અને હું તારી- ભોળવણો છું ભોળવણો વાહ પૈસા લાવો કાચું નહીં મારી પાસે પૈસા હાલવા કે નહીં હાલવા શું કરવા બોલવાના છે વાત કરો? પૈસા હાલવા છે કે નહીં હાલવા મારે જ નહીં હાલવા કાચું પૈસા હાલવા નહીં હાલો ભાઈ. હાલો યા હાલો પૈસા લાવ મેલું માથામાં પૈસા લાય બકાવ છે કઈની વાત તો પેલા કરતા લાકડી હાથમાં હતી એટલે આઈડિયો નહીં ચાલે હા 500 રૂપિયા ગુજામ તો ના આવે જ વાત કરો છો જે આકડું ના થવાનું હોય આવું ઓવે તારા તો ઘરમાં થપ્પીઓ ભરી મેલી છે ચમ લડીને ના મરી જવાનું હોય આવી રીતના વાત કરો છો જે ભેળા ભેળા રાજા આપણે તો હવે આ 500 રૂપિયા શું કરવાનું છે ખબર છે શું કરવાનું વિધિ કરવા માટે સામાન લાવવાનું છે એવું ઓવે એ તો તમે બોલના છો એટલે જવું પડે મચાડી પડી મારું મોઢું હવે ના બોલાવતો ને ખરેખર ભાજી નાખ્યો તમને હવે ધંધે નહીં લગાડી બીજું શું થાય મારે આટલા પાર્ટીશન લઈ રહ્યું છે આ દિવાલ કરી નાખવી છે એટલે કરી નાખો આખા આમો થઈ ગયા છે એવી રીતે આડે હાન થઈ ગયા છે હવે ન્યા ચકડી જગ્યા થઈ ગઈ છે હવે હવે મેં વાપરો મારી વાત આપણે બેમ રાગ એવો હતો એટલે મેં કીધું આપણે પાર્ટીશન લેવું નહીં દિવાલ કરવી નહીં પણ હવે તો દિવાલ કરવી છે મોટી સીડી મેલશો ને તોય તમે મારા ઘર ઉઠી નજર નહીં ના શીખો એવડી મોટી દિવાલ મારે કરવી છે આ તો કશો વાંધો નહીં આમ કરીને આમ એ અઠવાડો લેને ને આ બના દો મારામાં એટલી ઊંચી લઈ દો ભૂલે ચૂકે રહેતો ના ને ગટરના ઢોકળા નાખીને ગટર બંધ કરી નાખ્યો હા બસ હવે પછી આ તો અમે વાકમાં હતા એટલે ખમી જાત પાછા ઉભા બા શું કરી લેવો શું કરી લેવો અમારે નહીં બગાડ્યું બગાડ કી લે અમારે નહીં બગાડ્યું તો અરે બગાડ કી અમારે વસ્તી રાજી નહીં કરવી અરે જોઈએ વસ્તી રાજી કર અમારે પાડોશી રાજી નહીં કરવા અરે પાડોશી રાજી કર નહીં કરવો અરે તારાથી થાય કરી લે અરે ભાઈ હવે જતા રહો તમે સુખ શાંતિ જતા રહો બગાડવા નહીં બેઠા હોય કણ અરે બગાડ કે પણ બગાડ ઓભળો મારી વાત તમારાથી લે શેજો પાપડ ના ભાગે અને ઓભળો બીજી દંદુ હવે કોઈ દાડું મારું નામ ના લેતા કશો તો નીલે કરી દો હા
યા એ કેટલે રહ્યા તારમો આવો ખેકરજી. હવે વાઘુજી હા તમે તો ભલા આદમી મને એમ કહેતા હતા કે આ લારી મફુજી લઈ ગયા, તો તમે મને કોઈ સમાચાર ના આલ્યા, કોઈ બોલાયો નહીં, અને લારી ચાણી પાછી લાવીને ગોળ ધોણા એકલા એકલા ખાઈ ગયા. હવે ખેગારજી કાલે જે ઘટના ઘટીને મારા અંગાત એ ખરેખર હું આજીવન નહીં ભૂલું. વળી શેની ઘટના? કાલ મફુજી લારી નતા લઈ ગયા, તો હરીબા લઈ ગયા હતા. અને હરીબા મોય 10-15 પત્ર ભરીને તો બાસ્કુના ખેતર બહુ ઉતારી આયા. ઓહો, તાણી નવીન નવી લારી બોલો અને કીધા વગર લઈ ગયા. તાણી પણ એમાં બાપડે ઈયાનો વાક નતો. ચમ વળી? આ પેલો ડાબડી મોટો હોય નહીં રહેતો ફૂમતાડજી ઓએ એને નાટક ઉભા કર્યા તો બધાય. વળી મને હું નાટક કર્યા? હવે કાલ હું લારી લાવ્યો ને હા. તો વૈકણ અમાર બે જણા માથાકૂટ થઈ દોઢું બોલતો હતો બરોબર. તે એનો બદલો લેવા અને પ્લાન રચ્યો. એટલે હું કાલે માર્કેટ ના જો હા. એટલે હું ઘેર નતો ને તે હરીભાઈ ફોલાઈને લારી લેવરાઈ અને મોય બાસ્કુના પત્ર ભરવરાયા અને પત્ર ઉતારીને તો વળતે પાછો પાટલી વાળી નીર્યો બેઠો ને હેદરાની પારી મેલી મોય. ઓહો, તાણી તે હેઠા નાખવા તાકી? ના છે અમે તો હેદરાઈ હડકાઈ મેલ્યો બરોબર છે. અને કેટલી લાકડીઓ મેલી માર્યા ને? દબ્બર માર્યા. એ બહુ સારું કર્યું. તાણી આવું ચાલે? અને ગોળ ધોણા ખાઈ જાય બાચી? ના ના બાકી છે હરીભાઈ વિધિ કરવા આવી છે. વળી હને વિધિ? એટલે આ જે લાકડા મેલ્યા હતા ને હા. આ ડાબડી મુઠે એટલે હરીભાઈ બાપડાને માફી માંગી કે મને ખબર નથી અને એવું હોય છે ને તો તમારું મુહૂર્ત બગડ્યું છે ને તો હું વિધિ કરી દેયો. બરોબર. એટલે તમે અંદર ગોળ ધોણા પડ્યા લેતા આવજો. હારું વાત. હો? હું લારી સાફ કરું. એ હારું. ખરેખર મેં મારું નવું ઘર કર્યું હતું તાર મેં મારા ઘરની વિધિ નથી કરી, પણ પેલા ડાબડી મુઢાએ મને એવો ફસાયો છે ને તે પેલા વાઘુજીની લારીની વિધિ હવે મારે કરવી પડશે. વાઘુજી, તમને એક વાત કહું, તમે ભલે 10,000 ખર્ચ્યા પણ લારી બહુ મજબૂત બનાવી હો ભાઈ. હાલ્યો હરીભાઈ આવી ગયા. હલો વિધિ કરો. વાઘુજી હા. માણસો બધા આવી ગયા? ના અરે બધા તો ચિયા એક રાજી નહીં ભાઈ અમારું પેર તો. અરે રે તાણી. અત્યારે વાઘુજી કેવું થઈ ગયું છે ખબર છે કે કોઈના હારામ કોઈ રાજી હોતું જ નહીં, આમ ખોટામાં હું રાજી હોય છે. હા, ઈરખાડું થી આપણા ગામના બધા ઈરખાડું હોય. ઝેરીલા મારા ઓળખ્યા. ચીમકાથી લારી આંકવાન છે તમારે કો હેડો આપણે આ બાજુથી. ઈ બાજુ છે ખેગારજી હા. થોડું પાણી લાવો. હા લાવો. ખેગરજી બાપડા કાલના અડજો કરે. એવું છે? અલ્યા ભાઈ ભાવ વાળો માણસ છે. તમને જબર ફસાયા નહીં ડાબડી મુઠે? અરે મેં તો વેટાડી ઘેર આઈ નહીં ના હોય. તો માર્યો બરોબર નો જુડ્યો. ના ના વાત સાચી છે. લે હરીભાઈ હા આ ટેટો ચમ લાયા તમે? ટેટો ફોડવા. હે? ફોડવા માટે. મુહૂર્તમાં વળી ટેટો જોવે? ટેટો તો ફોડવો જ પડે કે એમણે મુહૂર્ત ના થાય. વાત સાચી. એટલે કંકુચમ છોડતું નહીં, ખરાબ આવ્યું છે લ્યા. વાઘુજી હા. કંકુ આવ્યું છે હો આવ્યું. અરે ભાઈ પોણી કંકુ જેમ અલગ અલગ ફરે બધું. અરે વાઘુજી આ જે પેલું ચાલુ કંકુ આવે ને એર્યું નહીં, આ આવી છે. તો હારા મોલ્યું હોય છે ને. ઓવે હું ફરવા ગયો હતો ને અહીંયાથી લાવ્યો મનમાં અરજ કરજો પાછા હો, ધંધો થાય એવું. તો. અરે મારી પ્રાર્થના ચાલુ છે, તમે ત્યાં ચિંતા ના કરો. ખેગરજી હા. પછી લારીમાં 12 મહિના ધંધો કરી હા. અને પછી દુકાન બનાવી છે. દુકાન બહુ સારું કહેવાય. શાકભાજી ને કરિયાણું ને બધું એ. ના ના બરોબર બરોબર. અરે વાઘુજી આ લારીમથી તમે ત્યાં પ્રગતિ કરો. અરે તમારા ગાધું ખૂટશે ની વાપર્યું ને એડશે નહીં લ્યા. બસ તાણી તો અમારે બધું આવી ગયું વળી. તો લાવો લો. લાવો ખેગાજી હા ટેટો ફોડો તમે હેડો. લાવ. ઉભા રહો, પહેલા હું અગરબત્તી કરી લઉં. તમે ફોડ્યો હોત તો ના ખેગાજી નાથે ફૂટવા દો. વસ્તુ બધી ખરાબ આવી છે શું લ્યા. મારી વિડીયો અગરબત્તી હળગતી નહીં હવે તો. હરીભાઈ હા ચંપલ તો કાઢો. એ તો ગાડું ગાડું ઉભા રહો, અગરબત્તી હળગવા દો. એટલે હરીભાઈ હું કહું તમને હા કે મુહૂર્ત તમે કર્યું લારીનું, હા. એટલે ટેટો તમારા હાથે ફોડો તો સારું. અલ્યા ભાઈ એવું કોઈ ના હોય. મારું હેડો હું ફોડું ભાઈ. હા આ પેટી ખરાબ છે. હા
હવાઈ લાગે છે. એ તો ભ્યાના નહીં હરીભાઈ. ખેકરજી અંદર પડી વત લેતા આવજો બીજી. હે હરીભાઈ હા પેટી હવાઈજી ભાઈ ધંધો જ નહીં હવાઈ જાય ને. અરે ધંધો તો તમે ત્યાં ચિંતા ના કરો, કળકળાટ રહે. ના તો બરોબર. લો હરીભાઈ. આ હરજીજી પ્રગટાઈ કહેવાય. આ પ્રગટાઈ હા એમ. અગાડો. મંત્ર બોલજો મનમાં પાછા. એ તો સારું જ છે. તમે ભંગ ના પડાવો, નકી ભૂલી ગયો તો લોસા થાય. ના ભંગ પડાવાળા તો આપણા ગામમાં ઘણા છે. લ્યો. હોકી હાલ. વાઘુજી શેટા રહેજો. લે હરીભાઈ શેટા તો કે. આહા! અલ્યા વનેજા માબરું કાઢી લે. હવા ગુજી કીધું મુરત બહુ સારું થયું. ઓવે ઓવે. વાઘુજી હેડો હવે બીજી તૈયારીઓ કરો ફટાફટ હેડો. હરીભાઈ તૈયારીઓ થઈ ગઈ બધી. બધી થઈ જશે ને? હા ટેટા ઉપરથી એવું લાગ્યું કે તૈયારીઓ થઈ ગઈ. હવે અમે ટેટા ગોળ ભંબાના છે, ગોળ ગોળ ધંધો નહીં થાય. અરે વાઘુજી કેવા શું માંગો તમે? આ સસુરી થઈ ગયું ને એમાં પાછો ગોળ ગોળ ભમ્યો ટેટો. ઈ સસુરી શું કહેવા માંગે તમને કોઈ ખબર છે લ્યા? હા? હા આ ટેટો ધીમો ચમ ફૂટ્યો કે તમારો ધંધો હળવે હળવે આગળ વધશે, અને જે એકદમ ધંધો આગળ વધી જાય ને એનો પછી ના હેડે. અને આ ટેટો ભમ્યો છે, તમારો ધંધો ચારે દિશામાં ફેલાઈ જાય લ્યા. હા એવું થાય ને આમ. અરે થાહે વાઘુજી, મેં જો જોકર મુહૂર્ત કર્યા છે, જો ટેટા ફોડ્યા છે, ઈકન ટેટા ભમ્યા જ છે. હા તો બરોબર. મને વેમ પડતી હતી એટલે કહું. ના ના ખોટું નહીં વિચારવાનું. આવો બાસ્કુજી. કેમ અમારી વાત ના જોઈને મુહૂર્ત કરી નાખ્યું? જોગડી જતું રહેતું એટલે એવું હતું એમ? ઓવે. ઓવે મુરત હારું હતું ના રહ્યું. હરીભાઈએ વિધિ જબર કરી કાલ લાકડા મેલ્યા તેના બદલામ. એવું છે એમ? હા હા. વાઘુજી તમે તાર ધંધો ચાલુ કરી નાખો, ધમ ધોકાર બસ. હરીભાઈ હા હવે હું કહું છું હા કે કલાક પછી હું હવે શાકભાજી લેવા જાઉં બરોબર, અને કલાક પછી લારી ચાલુ. એવું હા પણ પહેલા તમારે આવવાનું છે શાકભાજી લેવા. મારે આપવું છે એમ? ઓય મુરત તમારા હાથે કરવાનું છે. આ તો કશો વાંધો નહીં, હું આ લ્યા હું મુહૂર્ત કરાવ લ્યા. હા હા. અને તમે આવજો હો. સારું સારું. એવું હોય ને તો આ થોડું મોડા રોતવાનું. વાંધો નહીં. હો? હવે વાઘુજી તમારી અહીંયાથી શાકભાજી લેવો. હા અને આપણે લારી પેલા ચોકમાં જ ઊભી રહે છે. હારું. હો વાઘુજી હા. હું હેડું હવે હો. સારું હેડો. ચલો હું એ જાઉં. ગોળ મેઠો હો. હા હારે મોલે લાયા તો ભાઈ હવે તાણી. ઓહો અરે હોઈ રહ્યા છે લ્યો. ઓ ભૂમતા કાકા, એ ભૂમતા કાકા, ભૂમતા કાકા, લે હાય હાય, એ ભૂમતા કાકા, આ 10 વાગ્યા, આ દાડો જેટલા આવ્યો છે ચમ હોઈ રહ્યા છે આટલી ઘડા? ચમ અકડાઈ ગયા છો? હે ચમ અકડાઈ ગયા છો? આ ચમકડી ગયા છે. કાલે લાકડીઓ છોડી છે, ખબર નથી તમને વાત કરો છો તે થોડે રહી લાકડીઓ છોડાવડાવી છે. કને છોડાઈ? કને છોડાઈ ને કને તમને છોડી ઈકો? તમે હા? તમે ભૂમતા કાકા મેં આ સુધી કોઈને ખોટીએ છોડી નહીં. એમ નથી કહેતો હું. હા, આડા તમે નથી પડ્યા કાલે એમ કહું છું. શાની વાત કરો છો? કાલ તમે નતા હવે આગુજીની અંકાની એ દારૂ લાકડીઓ છોડી છે મને. પણ ભૂમતા કાકા દારૂડિયો ચાણી લાકડીઓ છોડે? હે તમે લાકડીઓ ખો એવું કરો તાણી કી? આમાં ચમ કોઈ હેજી વેજી છોડતું નહીં? હાટું કરવા જતા તમે તો તમારે હવે પેલા ધણીએ 10,000 રૂપિયા ખર્ચીને લારી બનાવરાઈ હતી, મુહૂર્ત કરવાનું બાકી હતું ને તમારે યાદણા મેલીને ચો બેસી જવાનું હતું. આજે બેસીને જ આયા વાત કરો છો તે એમાં શું થઈ ગયું વાત કરો છો તે? ભૂમતા કાકા સમજણો મોણો હોય ને એ ના બેહે, મુહૂર્ત કરવા દે એક દોનનું પછી. આજે નહીં બેહા હવે. હા? હવે તમારે કોમ શું છે મને કહો હટો. તમારે કોઈ મહેમાન આવવાના હતા? હવે આબાને જ. અત્યારે તમારો ફોન જોવો મેં જેટલા ફોન કર્યા છે એને. એવું? હા, આ તો મને ફોન કરીને એને જોવા મેલ્યો કે જોતા આવજો ચો સહી રે. હા બાપરે ને ફોન કર્યા છે. તો પછી તાણે હવે ના આબાના હવે આ ધોવાનું છે ફેસ, દાતન કરવું પડશે કે? તો ધોઈ નાખો ફટોફટ એટલે ઘણા મહેમાન આવી જાય. હારું. હા? બેહાવ કે મારે બેહાવું નથી? ના એ બેહવું, સાર મહિનો પછી. ના એ પીવો. એવું? ઓય શેતમ જાવ છે કંકોડો વેણવા. કંકોડા? ઓય હારું હાડો જાય.
તમારી વાડી જ આવું થાત હે તમારી વાડી આજ તમારા મહેમાન આવે છે ને એટલે મોકો જબર છે મારી વાડે જ કોઈ નહીં સો ના રે વેલા સુંટી ના સાથી સો રે હું જોઈને આવ્યો છું કશું નથી આ અરે વેલા જબર સડાયા છે તમે અરે આજ તમારા મહેમાન છે ને મારા ઘાટ છે કશો વાતો નથી જોઈ લેવાનો હમણાં 5 કિલો વેણી ના આવરો હારું હારું ભાઈ અમે મોકો આવ્યો છે તો લઈ લેજો તમે ક્યાં બધા કામ કરો છો અમે તમે તો નહીં ખાવા દો એટલે વાઘુજી ખરેખર તમે તો હાચુકનો ધંધો ચાલુ કરી નાખ્યો તો આટલી ઘડા બકાડતા તમે ના ના એવું નહીં આ તમે શાકભાજી ખોટી લાયા પણ તો શું લાવું તમારે છે ને ખાલી મકાયા લાવવાના હતા મકાયા તમારે જબર ચાલો બલ્લુ હા લારી હોય લાઈને ઉભી રહ્યા છે દોઢું ના બોલતો હતો ને કહી દીધું મગજ ઠેકાણા નહીં મારું દોઢું જો બોલ્યો તાણી અને હું શું કહું છું ઓહો હો આ આવડો મોટો ગલ્લો હવે આ ગલ્લો તો એક વાત કહું વાઘુજી તમને પૈસાનું નહીં ભરાય 4-5 ઈટો લાઈન મેળ દો એટલે ફૂલ કાળિયા કઈનો નહીં કહેતો કે હમું બોલજે તારામાં શું શું ભરવા લાવ્યો હું એટલે આવડો મોટો ગલ્લો મુહૂર્તમાં ના લાવરાય છે ને તમારે નેનો ગલ્લો લાયો હોય તો કોઈક દેખાય પૈસા દેખાય જો હજુ મારે બુણી થઈ નહીં તું જતો રે ને કે આ પાટ મેલ્યો ને તો ફૂડી નાખ્યો હમણાં તારામાં હમણાં હા તે બુણી તો હું કરાવું ને શું ભાવ છે પેડાનો હા પેડાનો શું ભાવ છે 50 ના 250 ઓહો આખા ગામમાં છે ભાવ નહીં આટલો તો સારું એક કામ કરો આ બટાકા તું બટેક જ ખાય અમે તો હા. તારી તાકાત નહીં તું બીજું ખાઈ કી બીજું ખાવું નહીં બટાકાનો ભાવ કોણ ખાલી તમે 25 ના 250 25 ને 250 ને લો કરી નાખજો ફટોફટ થોડો મુહૂર્ત કરાવી નાખાવું તમારે 250 ઓ 250 હા તો મુહૂર્ત કરાવજે હારું હો હા હા ચો ના પાડી અને મગફળીનો ધંધો ચાર કરવાનો છે હા મગફળીનો ના મગફળી નહીં વિકવી હાલ બટે હારી શાકભાજી બરોબર એવું છે એમ અને લારી વેચવાની કહેજો પાછા એટલે ગમે ત્યારે જૂની થાય તાણી લે બે બટાકન ઠેલી ના આવે ભાઈ પણ બે બટાકા જ હા તો નહીં પાડતો લ્યો બીજા પાછા લાવો હા પાછા લાવો બીજા એટલે હું તો કીધું તે મુહૂર્ત ના આલ્યા 500 રૂપિયા ઓહો મારે હું લેવા દે મુહૂર્ત તો તમને આલું છે હજી લાય બટાકા લાય અરે પણ બીજા પાછા લાવો મુહૂર્ત તો કરાયું લાય તું બટાકા લાય પેલા ઓ. બટાકા લાય તું બટાકા લાય ઉપર હજી કાળિયા લે આવો નવો પાવર રાખશો ને તો ધંધો કરી રહ્યા તને તો મેં ના પાડી હતી કાલે જ ના પાડી હતી કે કાળિયા મારી લારીએ ના આવતો તોય તું આવ્યો સારું તારા શાકભાજી તમારે હપુસી નહીં વેચાય એટલે તું જતો રે કહું છું હજુ ઓહો પાવર કેટલો રાખે ધંધો કરો છે પાવર તો હોય જ કીધાણી આખા દાડાની પથારી ફેવરી નાખી મને એવું લાગે કે આ લારી મને ધારી નહીં આ લારી કોક ઊંધું કરાવશે એવું લાગે હવે ફૂમતાજી એ ફૂમતાજી હા ભરતજી શું ભલા આદમી તમે તો કોઈ મોણો છો કેમ છું અલ્યા અત્યારે કેટલા ફોન કર્યા તમને એ કે ફોન ઉપાડો છો એ બદલ હું માફી ચાહું છું ઘડીક બી આવું હું તમને છે ને વાત કરું બધી બરાબર બોડી વાત કરું ઓ ભાઈ આ તો પછી મફુજીને ફોન કર્યા મને ખબર છે આયા હતા એ ઉઠાડવા આયા હતા હું ફોન યાદ આવું ફરો બે હા તકલીફ તો નહીં પડી ને આપણામાં કશું તકલીફ નહીં પડે અમન તો એવું એમ આય અને વાપડ્યો હે એ આટલા 10 વાગ્યા સુધી ના ઊંઘાય એ વાત સાચી છે ભરતજી પણ એમાં છે ને શું છે હું ખબર છે હમ. કે મારું બેટું કાલે રાતે માથાકૂટ થઈ માથાકૂટ હવે દારૂની માર છે બે જણ જ માર્યા તમે જો ના હોય તાણી પછી છે ને ગોમના મને હાથવા આવ્યા હુમતાજી ગમે તે કરો તમારે આ સમાધાનમાં આવવું પડે બરાબર છે હવે હું મારું બેટું હતો થાય ચલો બરાબર છે મેં કીધું ના ના તમે જો ભાઈ અને મને લો એને બરાબર છે ના ના મારો છકી નથી મોને એમ શું કરવાનું બરાબર છે તે પછી હું જો અને તમે જો ને આખું ગામ મારું છું મારી વાત જોઈને બેસી ગયેલું
એવું એમ મારી વાત જોઈને બેહી રહેલો અને પછી હું છો ને બધો અવાજ બંધ અને પછી છે ને પેલો દારૂ ઓમ ઊંધા થોન એક મિલિયન કોણ મિલિયન બેહી ગયા પૂનામ જઈ એવું એમ બરાબર છે સમાધાન કરીને પછી આવતો રહ્યો એટલે મોડું છું તું બરોબર તમે છે ને હવે બેહો હું સામે લઉં હા જલ્દી કરજો હા વાઘુજી એટલે આ હરીભાઈ તમે આટલી બધી વાર કરી પેલો બલ્લુ કાઢ્યો બુણી બગાડીને જતો રહ્યો તારામાં અરે નાવા રહ્યો તો ના વાર્યા હતા ત્યાંમાં મોડું થયું મારે નહીં આલી એમ શાકભાજી નહીં આલી બે નહીં આને ના નહીં આલી કશો વાંધો નહીં હેડો કારેલા લાયા લાયો જો અસલ કરેલો હો અરે કારેલા આલજો બધા હેડો મને બતન બધાય ભાવ હતો ને તોય લાયો છું અરે કશો વાંધો નહીં મુરત જો તમારે તો કોઈ દુખવા નહીં જબલું આ તમારા હાથે મુહૂર્ત થઈ ગયું ને એટલે હવે ચિંતા નહીં વાઘુજી ચિંતા ના કરો તમે ત્યાં તમારો ધંધો ધમ ધોકાણ હેડ છે ના ના મુહૂર્તના પૈસા હે મુહૂર્તના પૈસા મુહૂર્તના પૈસા હા મુહૂર્તના હાલવા પડી ને આહા અલ્યા મુહૂર્તમાં જોથી પૈસા વાઈ લે શું ભાવે છે એમ કારેલા હવે મુહૂર્તમાં હરીભાઈ ભાવ કહેવા ના હોય એટલે આ તો બીજું શું ભાવ કોને પડ્યો હોય ને તો સારું ઓ એટલે બીજા પાછા હાલો હરીભાઈ મુહૂર્ત કરાવવાનું છે હા મુહૂર્ત કરાય ને બીજા પાછા હાલો મને જે કારેલા સાદા હોય એના કાપી લ્યો હરીભાઈ વિધિ તમે કરીને હવે મુહૂર્ત તમે કરાવો ને એમાં 50 રૂપિયા હાલવાના એટલે જે કારેલા ના થાય એના જ આલું કે બીજા ચોથી આલું હું એમ ના હોય કારેલાના તો 20 રૂપિયા જ થાય પણ તમારે મુહૂર્ત કરાવવું પડે 501 રૂપિયા હાલો અતારામાં આહા એટલે મેં આખી જિંદગી મરસું રોટલો વાટીને ખાધું છે અને આ કારેલાના 501 રૂપિયા આલ્યો હતા ને ચોથી મને કારેલા હજમ થાય લે 501 રૂપિયા ના હોય આ 50 રૂપિયા ભર્યો 50 રૂપિયા તમે ત્યાં રાખો તે પાછા નહીં લેવા મારે ભાઈ અરે ભાઈ અત્યારે પેલો બલ્લુ આવ્યો હતો ને તો મેં શાકભાજી નહીં આલી મુહૂર્ત તમારા હાથે કરાવવાનું હતું અરે એવું કોઈ ના હોય મુહૂર્ત કરી નખાય જે પેલું ગ્રાહક આવે પૈસા લઈ લેવાના હતા એવું નહીં હરીભાઈ કોક અકર્મી હોય ને અકર્મી એના હાથે મુહૂર્ત થઈ જાય ને તો પછી 12 મહિના હેરાન થવાનું થાય આપણે અને તમે રહ્યા ને તમે આખા ગામમાં ભોળા છો એટલે તમારા હાથે એટલે મુહૂર્ત કરાવવું મારે તાણી એટલે ભોળો નહીં મૂર્ખો છું મૂર્ખો તે વાયકણ આવ્યો છું હું મુહૂર્ત કરાવવા તમે પકડો લ્યો આ રાખો મારે વધારે નહીં જોતા સારું રૂપિયો આલ્યો હોત તો ઠીક રોત. રૂપિયો આલ્યો હોત તો ઠીક રોત એમ કહું રૂપિયો જો છે એટલે આ એ મારે વાપરવાના નહીં આ તો ગલ્લામ કંકુવાળા કરીને મિલ દે આવ્યો કંકુ વાળા કરીને ઓભળો મારી વાત આ રૂપિયો કોરો રાખજો અને મન વધી લઈને હેડીને ઈ ટાઈમે હંગાત લઈને આવજો એટલે કોમ આવે કણ જો કાંડ આપણે બધા ટોળું વળી રહ્યા છે સો ફેરા અને 4 જણા લઈને જાય છે ખબર છે ગભે ઉપાડીને એટલે હરીભાઈ તમે શું મુહૂર્તમાં આવું બોલો છો અરે વાઘુજી એ હારું કોમે છે કે ના ના એ તો વળી પડ્યો હશે તાલ દે છૂટો હશે તો જો. ના આગળ હંગારજો હા એટલે વાની વાત કરે ને તાણી દાડાલ દે આ રૂપિયા મને આખી જિંદગી યાદ રહે ના ના વાત સાચી છે આ વળી કોમ આવે સૌથી સારું તો તાણી લેતા આવજો હવે આ મુઠા મેલવાની વાત કરી એમ ને રૂપિયો મુઠા મેલી ને હા હા એ વખત તો આલ્યો હું હો હા લે આવજો તાણ સારું તમે 501 આલ્યો તો હું રૂપિયો નહીં આલું આલજો વિશ્વાસ છે મને અને શાકભાજી લેવા આવજો હવે વેકણ હવે ઓફર છે એટલી ગળા તો કાઠું કોમ છે ના ના કુવાની છે કુવાની હે અરે કુવાના પાણીની શાકભાજી છે કુવામ કેવી રીત થોય ના ના આપણે બોર હોય ને બોર હા એ વાડીની ઓ તમે જબર કુવામથી ગોતી લાવો છો અમન કુવામ નાખો છો ને શાકભાજી કુવામથી લાવો છો લે શું કીધું કોઈ નહીં ના ના મુહૂર્ત સારું થઈ ગયું હો એ શાકભાજી બટાકા ટોમેટા ડુંગળી ડુંગળી ચોલે ડુંગળી નહીં ભાઈ હું જાય ને ભરાજી જિંદગીની અંદર પૈસા નહીં કમાણો નામ જ કમાણો છું હા સાચું હો ગામની અંદર જ્યાં ચકડું છોકરું હોય ને ફૂમતા ફા કરીને તરત બોલાવે મને બોલો સાચું હાલે અને ચાની પછી અને હવે છે ને આ મફુજી છે ને મફુજી એના સમાધાનમાં કોઈ નહીં બોલાવું એવું મગજનું ઠકાણું નહીં બાપરે ને ભાઈ એવું મગજ કોમ નહીં હાલતું એટલે પછી શું કરવાનું કહો ના ના સાચું અને ચાની પછી હવે જો ને એ શું કરી ખબર છે ઘરનો કાયદો લાઈન મેળવી શું કરવાનું બહારના સમાધાનમાં જાવ ને તો ઘરનો કાયદો લાઈન મેળવી શું કરવાનું ચાલે લે ભાઈ ના ચાલે ના અને ચાની પછી હવે વાપડી ફૂમતાજી હે. હું હેડું હવે ના ના વાત કેવું કરો છો ચલ તમારા છે ને મારા ઘરથી રોટલા ખાધા કરીને નીકળવાનું નથી હા પણ મારા મોડું થાય છે હવે એ મોડું હોત હતું રોટલા ખાઈને પછી જાજો તમે જાત ભાઈ આ તો જલ્દી કરો હું નેતા આવું શાકભાજી લઈને આવું સારું સારું હા આરામ કરો એટલી ઘડી ફૂમતા કાકા
હા બન્યો જો જઈએ યા ઘેર મહેમાન આવ્યા છે તે ગામમાં શાકભાજી આવ્યો તો રખડી થાચો તો શાકભાજી ના મળ્યું શું કરું કે ચોય ના મળ્યું કઈ ના મળ્યું અરે પુંતકા તમને કોઈ ખબર જ નહીં ખાની અરે આજે જ આપણા ગામના વાઘુજી નહીં હવે એને મુહૂર્ત કર્યું છે શાકભાજીનું એનો આજ મુહૂર્ત કરે કે કાલ કરે મને કોઈ ફરક પડતો નથી અને એને ને મારે છત્રીનો વકડો છે હા ચમ છત્રીનો આંકડો એટલે એને ને મારા મેળ જ નહીં આવતો કોઈ દાડો હવે પુંતકા તમને સાચી વાત કરું હે મારા નિયના લગીને મેળ નહીં આવતો કારણ કે હાલ હું જોતો ને બટાકા લેવા હવે તે સત્તા પૈસા એને મને બટાકા ના આલ્યો હા અહીંયા કે હવે વાયનો છે ને સ્વભાવ નહીં સારો પણ અરે ધંધો નહીં કરી કૂતરા જેવો જવાબ છે કૂતરા જેવો અને છે ની એ પોતે કૂતરા જેવો છે હું લાવા નાખે છે જોવાઈ છે એવું તો આપણે નહીં કહેતા પણ હું શું કહું ખબર છે કોઈ પણ ધંધો આપણે કરો ને તો સ્વભાવ સારો જોવે ખાલી અને જાણી પછી અને તમને કહું તમારા મહેમાન છે એટલે શાકભાજી તમારે લાવવું જ પડશે યા એટલે કાઢા થઈને લઈ આવો મહેમાન તો હતવી દે કે વાપણ મારી વાત બોલ્યું એ તો મફત આલ છે ને તોય નહીં લાવું અને એક કે એનો છે ને રોટી લાલી જાય ને મારા ઘર તોય નહીં લેવું હવે શું વાત છે અને જાણી પછી ના લઉં એટલે ના લઉં વળી આમાં શું વળી તો તમારી મરજી અને જાણી પછી પણ મારી બેટો લોથા કર્યા છે આખા ગામમાં રખડીને જાજો પણ શાકભાજી તોય નથી મળ્યું એટલે હવે આ ઓકા મોટો લઈને બેઠો છે પણ હવે લાવવું છે ને કોક આઈડિયા કરવી પડશે એ બટાકા ટોમેટા રવૈયા લીલા મરચા એ બટાકા ટોમેટા રવૈયા લીલા મરચા વાઘુજી ક્યાં કરજે આવ જો ચાલે ધંધો ધંધો હરીભાઈએ મુહૂર્ત કરાયું છે એમ ચેડે હજુ કોઈ ગ્રાહક આવ્યું નહીં એ તો વાઘુજી નવો ધંધો ચાલુ કરે ને એટલે મંદિર રહેવાની ભાઈ એ વાત સાચી હું કહું વાઘુજી ખબર તમને શાકભાજી જોરદાર લાયા તમે હો શાકભાજી હારી બધી કુવાની પાછી હા તેમાં તાણી તાજી દેખાય ભાઈ તાજી જ છે પણ વાઘુજી મારે તમને એક વાત કરવી છે બોલો કે તમે નવો ધંધો ચાલુ કર્યો હોય આપણા ગામના માણસો છે વાહી એક નંબરના ઝેરીલા એક નંબરના દેખા એટલે ગમે તે માણસ તમને ગમે એવું કે ગમે એવું અપડાવે તમારા મગજ ઉપર નહીં લેવાનું શું કીધું એ તો ખેગારજી આપણે અમે પ્રગતિ કરવી હોય ને એટલે બેરું થઈ જવું પડે હા અને નવો ધંધો ચાલુ કરે એટલે એવું રાખવાનું ભાઈ હા કોઈની વાત નહીં પડવાની ના ના કોઈની વાપરવી નહીં હવે તો પછી તું આગળ વધ્યો હા હું કહું ટોમેટા નવું ભાવે ભાગુજી ટોમેટા નું ભાવ મગજ જુ ખેગારજી ચમ હેજી વેજી વળી ફર્યું ડાબડી મોટો આટલે આવ્યો ઠેઠ આઈ રહ્યો જો મશીન ચીડે રહ્યો જો એ ફૂમતારજી હા આવો કાક ભલા આદમી શાકભાજી તો લેતા જો અમે તો કોઈ નહીં લેવું વાત કર્યો છો છે લે ડાબડી મોટા તને તો હાલું ના હું અરે લેવું નહીં વાત કરો છો છે લાખ બજારમાં ઘણું મળે છે લાખ રૂપિયા આલે તોય ના હાલું તને અરે પણ આલુ જ વાત કરો છો છે બજારમાં નહીં મળતો મોહણમ જો તરત હોય કણ ચીડે ને ચીડે આવ્યો ભાગુજી મેં આ તમને શું વાત કરી ખેગારજી લારી લાવ્યો તાનનો લોહી પીવે આવ્યો એ જોયું તમે એવાનું મોઢું જોયું તમે કાળું મેશ હતું જેટલે દે ખેતીવાના મોઢા ઉપર ના આયા હોય કે ના આયા રહ્યા એ કેવું હતું ખબર હે કોઈ કણ જોવા જાય તો કોઈ ધંધો થાય છે કે નહીં થતો હા એટલે આવા માણસની બહુ વાર રાખવાની ના ના આવા માણસોથી અમે સાવધાન રહેવું પડે તાણી ટોમેટા નું ભાવ કહો ટોમેટા લેવા છે હા ટોમેટો ઓમ તરીને 500 છે પણ 25 હાલજો તમે મને કિલો કરી આલો કિલો ને હા કિલો બટાકા કરી આલો હા જે ભાવ હોય બટાકા છે ને બટાકો હા બનાસકાંઠાનો હો એવું હા મસ્ત તમે નહીં હો? એક વખત ખાલી શાક કરીને ખાવો નહીં તો વિચાર કરી જાઓ ના ના મસ્ત દેખો એ કિલો બટાકા કરો કિલો ને હા કિલો 2 કિલો લઈ દો બગડશી નહીં અરે 2 કિલો કરી દો ભલા આદમી આખું કટુ લાવ્યો હો ખેગારજી હા આખું કટુ ના બાગુજી જથ્થાબંધ માલ લાવો ને તમે તો તમને સસ્તું પડે પાછું અને તમારે પ્રસંગ હોય ને તો ઓર્ડર આલી દેવાનો હો શાકભાજીનો ભાઈ હવે તો હુકમ બહાર જાઓ હમ તાણી ગોમ મેલીન કમાય તો ગોમ 25 રૂપિયા કમાય અને ભાઈ ગોમનો કમા તો આપણે કોમ આવશે તાણી જો 80 રૂપિયા થયા 80 રૂપિયા કશો વાતો નહીં એક ભોય પડી જો ચાલશે હવે એ તો હવે જતું થયું હવે આ 20 રૂપિયા જમા રાખું સારું હો હો એ તો પછી આપણે વર્તી દે એ તો વાંધો નહીં હો એ સારું એ બટાકા ટોમેટા રવૈયા લીલા મરચા એ મારી બધું શાકભાજી તો છે આબો આ બે
તો કેમ થઈ જોઈ નહીં જાતો તો મારી એક કામ કરી બકા શું કરવાનું કામ શાકભાજી લઈ આલ ને મને હા ભૂમતા કા શાકભાજી લેવા તો કોઈ હું ના જઉં એટલે વાપર બજાર નહીં જવાનું તો આપણે પેલા વાઘુજી ઉભા તો હોમાં મશીન જોડે લારી રહી ને હા એ કંઠી લેતા લે પૈસા વાપરવા આલવા પડી મને 10 રૂપિયા લઈ જજો ભાઈ હા બધા શું લાવવાનું મિક્સ મિક્સ બધું મિક્સ હવે ઊંધિયું બનાવવાનું આખું હવે હું જો સારું હા આજા હા આટલો જ ઉભા રહેજો અને વાપર મારું નામ ના લેતો સારું હા જલ્દી જા હા છોકરા કામ કર્યો વાઘુ કાકા બોલ શાકભાજી વેચવા નહીં ના પથરા વેકું પથરા મારા વર્ષે ખબર જ ના ભાઈ દોઢાઈના ઘર જ આવી બધાય દોઢું નહીં બોલતો શાકભાજી લેવા આવ્યો હું આ તો તને શું દેખાય છે શાકભાજી તો ભાઈ ઠેંગણા પૂછ્યું ચમ લ્યો મિક્સ સબ્જી કરજો બધી મિક્સ ઓય 50 રૂપિયાની હો હોની નહીં પચાની ને? ઓય હા બધી મિક્સ ને બધી કેટલી 50 ની પચાની ઓછું આપણો આખું એટલે ભાઈ અનુભવ નહીં અમને હાલ એટલે ભૂલ પડે બધી નવો ધંધો હોય ને એટલે હા અનુભવ નહીં અહીં સાચી વાત તમારી તાણી આ સારું કર્યું હો પણ હા આ સારું કર્યું અમે સારું તો કરી જ છે ને તને કે ઊંધું કર્યું વાઘુ કા તમને તો બોલાય જ ના કેમ? કોઈ તમારે ગરાગી કે નહીં કરાવતા અમે ના ના ભાઈ ગરાકી તો સાચી જ ને હું તો લ્યા મજાક કરું તમે ખાલી. મારો એક સવાલ નહીં પડવા દેતા બધા સવાલમાં દોઢું બોલો હવે તું તો જો કોઈ સવાલ આવા આવતું હોય તોય ના આવે પછી અમારે જેવો એમ નહીં તું કોઈ સવાલ છૂટા નાખતો નહીં મારે કોઈ કેચ કરવાનો હતા નહીં તે હું પડવા નહીં દેતો કે સારું ફટાફટ સબ્જી કરજો બધી તાણી શું બાકી રહી ગયું ટોમેટો દરેક શાકમાં ટોમેટો જોવે પાછું નકે મેળ ના આવે ટોમેટો તો જોવે જ મરચા નાશે મરચા મરચ હોય નાશે તો લે અરે બીજા એક્સ્ટ્રા આલું હો તડચી લાવો તમે તો હા તડચી લાવો ભાઈ આપણે ગરાકી બોધવાની હાલ હા એટલે આ જોતા હું નહીં કહેતો કે ભૂલ પડે હાલ બધી આની ભૂલ પડી આર્યું હાલતો હતો તને લે તાજું હાલ દેતો હતો એ 100 રૂપિયા હાલ્યા તા મને આ હારી હોની નોટ આલી હતી મેં હારી હતી તો પછી હાલ્યા તા 50 રૂપિયા તા ચમ તમારે મોનવું નતું ખું ના ના લે ભાઈ ભૂલ પડે એમ નહીં કહેતા ને ગુંડા કા આ પાછા દર્પણમાં જોઈ લ્યો જોવું તો પડે જ કી ગમે એટલું જોશો તો મોઢું દોઢું જ દેખાય આ તો જાતા તો તમને છે ઉંમર થઈ કે હા લ્યો હા બાસ્કુજી તું છોકરો બોલાવો છો છોકરા નહીં બોલાવતો ભાઈ શાકભાજી આ મેલો તમને શાકભાજી લેવા મળ્યો છે હવે ચોકનથી લાયા આ પેલા વાઘુજી ની એથી બાગુજી લારી ચાલુ કરી દીધી ઓએ લ્યો હમણાં 2 કલાક પહેલા તમે ગોળ ધોણા કાઢા હું જાઉં ઊંધા કા હા બતાવજો કેવી શાકભાજી રાખી યાર હારી છે ભાઈ હારી મારે શાકભાજી લેવા જાવું છે એવું પણ ઊંધા કે મારી શાકભાજી લાવ્યા છો તાજી છે તાજી તાજી નહીં કેતો હા આ 2 બટાકા છે ને 2 રેગણા છે ને બધું લગી એટલે મિક્સ છે મિક્સ મિક્સ છે મિક્સ સબ્જી કેટલાનું આવ્યું 50 રૂપિયાનું આટલું 50 રૂપિયાનું ઊંધા કા સારું કહેવાના બજારના ભાવ અભ્યા તમે હે ના આટલું તો 100 રૂપિયા માં લે એવું એમ તો વાઘુજી સસ્તું હાલે મારે કણ જ જવું છે તત્તા ભાવે આલી છે ને ભાઈ ગામનો કમાઈ છે કે મૂલી યાર હેડો ઘરથી અંગાત થાય ના ના મહેમાન આવ્યા છે મારી ઘરેથી એવું છે હા હા હેડો તાન અરે ભૂપતજી તમે ચિંતા ના કરો હું ફૂમતાળજી ઘેર રોટલા ખાઈને તરત આવું છું હા હા તમને ભેગો થયા વગર નહીં જવું બસ અરે હોય 100%. ઓહો ફૂમતાળજી હા તમારા ગામમાં જો શાકભાજીની લારીઓ જ નહીં શું હા ચૂકલી એવું જ બધું ભરાઈ ગઈ આખા ગામમાં ચોઈ નથી આ બજારથી લઈને આવ્યો શું કરું હાડો બજાર જઈને આયા હવે તમે બેહો હું જલ્દી કરજો હો શાકુ લઈને આવું હાલે એ રવૈયા ટોમેટા બટાકા મરચા ડુંગળી એ રવૈયા ટોમેટા આવો બાસ્કુજી ઓવે ખુલે એવું કહો મારે 1 કિલો બધું મિક્સ લેવું છે હા 1 કિલો બધું મિક્સ હું તમને એક સલાહ આલું મિક્સ રવા દો ચમ પેડા લઈ દો ને ભીંડી બનાવો ના ના મિક્સ આલો મજા આવશે ના ના મિક્સ લઈ દઉં મને ભીંડી નહીં ભાવતી એવું એમ ને ઓવે સારું નમતું આલ્યું જો
લ્યો તાણી કેટલા પૈસા થયા? 100 રૂપિયા. વાઘુજી ખેતરમાં ધંધા કરો છો કે શું? ના રે ના 120 રૂપિયાની છે પણ આ તો મેં હો ગણ્યા. અરે ફૂમતા કાકાને 50 રૂપિયામાં આટલી ને આટલી શાકભાજી લાગતી હતી. હવે ડાબડી મૂઠો તો બગડેલી શાકભાજી બીજી લારીથી લાવ્યો છે. અરે તમારી અહીંયાથી લઈ ગયા છે. મારી લારી આવ્યો જ નહીં. મારી લારી આવે તો એને શાકભાજી જ ના આલું હું. તો અભિક તો લેવા આવ્યો. હા એરો તમારી લારી નહીં લઈ ગયો. અભીકો તો વય આવ્યો તો. એ ફૂમતાલજીની હતી. ઓહ તારી ડાબડી મૂઠા તોય તું મારી લારીની શાકભાજી તો લઈ જો એમ ને. હવે તું ખા ચીવરીત ખોય છે એમ. બાસ્કો જેમ પાકી ખબર છે ને. પાકી પાકી વળી. હવે મારી વાત સાંભળો. ઈ શાકભાજી રહી ને 500 ગ્રામ જ હતી અને આ કિલો છે. પણ લાગતી નહીં. હા ભાઈ ધંધો લઈને બેઠા એટલે થોડું હવે કંટ્રોલ કરવા પાછા. જો નહીં કિલો હવે બીજું બતાવું જો છે. આ રોડ બધું જવા દે, હું તમને 70 રૂપિયા આલ્યો. ના બાસ્કુજી ઈ વસ્તુ નહીં ચાલે. ઈ વસ્તુ નહીં ચાલે. ધંધામાં શરમ ના હોય ભાઈ. તાણી હારું લ્યો. એક તો અમે કુવાની શાકભાજી હાલે ને એમાંય પાછા અમારે ઓછા લેવાના. અમાર તો હું કુવાની કહું હોય કે તળાવની હોય, ખાવાની જ છે. મારી વાત સાંભળો. તમને 20 રૂપિયા હું આઈને પાછા આલું બસ 80 ગણું બસ. હવે પણ એક કામ કરવું પડશે. કેવું? ખાલી 5 મિનિટ હોય કણું ભારો. એવું છે એમ? જો કરો તમે. મારે એક આમંત્રણ છે જમવા જવું છે. એવું છે એમ? ઓય ઓય તરત આવું હું હો. જલ્દી આવજો. હા તરત આવું. હા. એ ફૂમતાળજી, હે આ શું કરો છો? કેમ અલ્યા આ ભેડો કશામ ના પડે. આ ભેટો ના પડે એમ? હા ના પડે. કેવી વાત કરો છો તમે ભરાઈજી? મારે તો ભણો બટાકાની કઢી થાય, ના શીરાનું શાક થાય. ના શીરાનું શાક કરેલું છે અંજાની કહેવત ખોટી પાડેલી છે. વાત કરો છો જી. ના હોય. અંજાની બધી બટાકાની કઢી કરીને તો ખાઈ જાઉં હું. એવું એમ? અને આ શાક કર્યો ને ઓગળીનું હોય રાખજો તમે ખાલી. ઓય, એવું થાય એમ ફોજી. એ ડાપડી મુઠા હા, વાઘુજી. મારી વાત સાંભળો, તમને બે હાથ જોડું છું, સીધું માથું અને આ મહેમાન છે બરાબર છે, એટલે તમે છે ને તમારે મને એ કહેવું એ કહો પણ મોડા કહેજો બરાબર છે. ઘડી ઘડી આવો તો હટો. ના રે ભાઈ અમે તો મહેમાન ને પાછે પડ્યા. હે? અમે તો મહેમાન ને પાછે પડ્યા આવતે પેટ. એવું નથી. તાણી ડાપડી મુઠા એકણ ધોઈને હેડી જતો. બસ બસ ફૂમતાજી કો કે ફૂમતાજી કો કે આ મારે કશું કેવું નહીં. મારે શાકભાજી જ દોવા છે. તમારા પૈસા કેટલા હતા હું આલી દેવું. વાત સાચી છે પણ હું તો નથી આવ્યો તમારે કોજો. એ પેલો આયો તો ઠેંગણો. હે ઠેંગણો આયો તો મને બાસ્કુજીએ કીધું. ના ના મારે તો પેલો મેં તમને કીધું હતું કે હું તમારે લારીએ નહીં આવું બરાબર છે. હું આવ્યો તો હા તે ઠેંગણાને તો મિલ્યો તો. વાત સાચી છે પણ છે ને આપણે મોડા વાત કરીએ તો હટો તમે. ના રે ભાઈ મોડા બોડા કશું નહીં. અમારે શાકભાજી જ જોવે. વાત સાચી છે બાપુજી. મહેમાન માફ કરજો હો. હા હે આ શું છે બધું? દવા નાખેલી ઓમાં દવા. હા? દવા નાખેલી છે. આ શું છે ભરતજી ખબર છે? છાતી જેવું છે, ગામનું ગોડું છે આજુ. એવું? તે પણ આ શાકભાજી લઈને જો ગયો. એ ખાલી મહેમાન મારી વાત સાંભળો. મારે કાલ લારી લાવી હતી બરોબર. મારે શાકભાજીનો ધંધો કરવા નતો. હા. તો આ ડાપડી મુઠે મારી લારી બારે બાર હલાવી અને મેં પતરા ભર્યા નેત્રા ભર્યા. આમ પાછો મેં ઓને ના પાડી કીધું મારી લારી શાકભાજી લેવા ના આવતા અને આ બીજા છોકરાને લેવા મળ્યો. ભાઈ હું વાટવા દેવું. વાત હવે બાપુજી આ મહેમાનજી. મહેમાન ને અમે તો બાથે પડ્યા ભાઈ. વાત સાચી છે પણ મારે મહેમાન જોખા હે. વાત કરો છો કે આલો ખબર આલો. ના રે ભાઈ ઈ નહીં ચાલે. ચોખ્ખી વાત છે. પણ ફૂમતાળજી મારે નહીં ખાવું હો. ચાલશે. ના 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 બસ બાપુજી વાપરો યા બે હાથ જોડું છું તમને. મારે ખવડાવવાનું છે મહેમાનને રોટલા ખવડાવવાના. ના રે મારે લારીમાં ધંધો જ કરવા નતો. મારે ધંધો કરવા નતો લારીમાં. મુહૂર્ત બગાડ્યું મારું. ભૂલી જઈ ભાઈ. ના રે એમ ના ચાલે. ના રે હે? ના રે બાપુજી પણ અહીંયા મહેમાનને શું ખવડાવ્યો હું? અરે મારે કશું નહીં ખાવું. જાજો મહેમાન તમે. એ બાપુજી ખોટો મારો ટાઈમ બગાડ્યો તમે. જોઈ લીધી તમારી આબરૂ. અને તમે પેલા મફુજીની કાપટી કરતા હતા એને આજુબાજુ ગામમાં વાહ વાહ છે. ફૂમતાળજી થોડીક શરમ આપી જોવો તમને. વાત સાચી છે. કરી કરું તમે ખાઈને જાઓ પછી હો. અરે મારે કઢી નહીં ખાવી. મારા આબરૂ છે. તમાર ગોળ આબરૂ નહીં ખોઈ મેં. વાત આ સાચી. પેલા ભૂપતજી મને કલાકથી ફોન કરે છે. કઈને ફોન કરે છે. વાત સાચી છે પણ તમે રોટલા ખાઈને પછી ના કરો. ભાઈ મારે રોટલા નહીં ખાવા. એમને એમ ના જવડે પણ. અને પેલો ઘંટી વાળો આવશે ને તો ઘરેના રોટલા લઈ જાય કદાચ. અને એ વખત મારી આબરૂ ના રહે. હવે કોઈ ના આવે વાત કરો સાચી. કેટલી વખત કહેવાનું તમને? હવે જોઈ તમારી આબરૂ. ફૂમતાળજી પહેલા ગામમાં આબરૂ બનાવો અને પછી કોકને રોટલા ખવડાવો. વાત સાચી છે પણ બે વાનની થાય રોટલા થઈ જાય. અરે મારા રોટલા નહીં ખાવા.
તારી હોકા મુઢા સવારે મારે આપણું ગઢાઈ મહેમાન જોડે હે સવારે હોકા જેવું કરીને મેલ્યું. બાસ્કુજી જો આડો હવે આવું હોય તો લે વાઘુજી તમે શરમ આવે છે કેમ ભલા આદમી જાય ને બેહી રહ્યા હવે અમે જો જાતા ને એ બરોબર જાતા હા એટલે તમે ખાવા જતા ને અમે હજુ ભૂસ્યા છો અમે ખાવા નતા જ્યાં ખવડાવવા જાતા હા તે લાડવા લઈને આવ્યો છું અંગાજી ઓવા લાડવાસી લાવો વડો 20 રૂપિયા હા 20 રૂપિયા લાવો લ્યો ગાડો તો અમે છે મારે હવે કરવામાં જ જાવ તાણ હવે લાડવા ખાઈને આવ્યા છો ઘેર જ જાઓ કે ઓવે ખાઈને આયા અમે આમ તો ઘડી વાર રહ્યા હોત ને તો બધું વેકાઈ જોત ના હવે હોદના ઘડી વાર કાઢ્યો પાછી એવું છે હવ ના તો સાચો આજ તો પહેલો દાડો હતો ને એટલે સાચા નહીં દાબીને ખાઈ ગયા છો ઓવે ના ડાબડી મુઠા મેં તને નતું કીધું કે તારે ને મારે 36 નો આંકડો થઈ ગયો હવે તારે મહેમાન આગળ કેવી આબરૂ થઈ તું કોઈને મોઢું બતાવી એવો નહીં રહી હવે મહેમાન જોડે ફેર ના શાકભાજી મારી લારીની તારે ખાવી જ કા ખવારું હા તારી એસી વાઘુજી કહી રહ્યા છે કે આઈ જા વળી મગજ ખાવા હે કશું નહીં ઓહ તારી તમે તો હાથુકલો ધંધો ચાલુ કરી દીધો શાકભાજીનો. આજે આટલી ઘડા મશ્કરી કરતા તમે મને નતું મનાતું, મશ્કરી જેવું જ લાગતું તું. હા તે તમને તો મશ્કરી જ લાગે ને તાણી અમે આ વગાડો છો લુગડું. કશું વગરતા નહીં ખરેખર આ ધંધો મને કર્યો એ ગમ્યું. હા હા શાકભાજીનો તમે ધંધો કર્યો એ ગમ્યું. એવું એમ હા સારું વટો લેવાની બાપુજી અબળો માર્યો તો આમાં કેવું છે કે કોક નું કોક તો મજૂરી કરતું રહેવું પડે, નકે અત્યારે ભૂસે મરો. આ મુખવારી જેટલા પહોંચી છે. હા એ તો તમારે શીખવાડવાની જરૂર નહીં, અમારી બુદ્ધિ છે એવી તો. એવું છે ને? ઓવે હા હા હા. તમને 3 વાર મેં પૂછ્યું કોઈ લેવાનું છે? ના ના નહીં લેવાનું. શાકભાજીની તમે ના પાડી શકી. હા મારે લારીએ ના આવતા. હવે એ તો મફુજી અમે વળી બોલી જતા પણ એવું નહીં, એમ તો પેલો બલ્લુ કાઢ્યો આયો તો. હે? બલ્લુ કાઢ્યો આયો એટલે બલ્લુ કાળિયા ને મને તમે એક તોલે ગણ્યા? ના ના આ તો એને કીધું તું મેં. ના ના મને તો એક વખત તમે ના પાડો ને તો હું તમારી લારીની શાકભાજી ના લ્યું. ના ના લઈ જાજો. હે? લઈ જાજો. તમને ના પોકાય પાસે. અરે શાકભાજી તમે જોવો ખાલી ચીવી જો હે? બધી જ છે પાછી હા હા. તાણી. આમાં કંકોડા હોય? ના આ તો વાઢેલી શાકભાજી છે, તૈયાર વેકો દોકજો. ના ના પેલા ડાબડી મુઠે વાઢ્યાલી. ચમ? હા હવે તમને ખબર નહીં એના મારા 36 નો આંકડો છે. હા હા. તે ડાબડી મુઠા મારી લારી આવતે લાસારી આવતી હતી. હા. તે પેલો અભિકો નહીં ઓવે. એ અભિકાન મારી લારીએ શાકભાજી લેવા મેલ્યો. હા ઠેકણા. ઓવે ઠેકણા. અને બાસ્કુજીએ મને કીધું હા. તે હું તો બાસ્કુજી 5 મિનિટ ઉભા રાખીને તરત ને તરત હેડ્યો તો મહેમાન બેહી રહ્યા હતા ને તો વાઢેલું બધું લઈને આવતો રહ્યો ભરીને. હવે વાઘુજી તમારે બુદ્ધિ છે કે નહીં? ચાણી સુધરશો તમે? આવો ને આવો સ્વભાવ રાખશો તો તમારી શાકભાજી એમને પડી રહે. બાપુજી કાલે એને આખા દાડાની પથારી ફેવરી એટલે. હા પણ એ તો ભૂમતા કાકે ફેવરી હતી, કોઈ મહેમાન જ નથી ફેવરી કી. તે તો તો- પછી મહેમાન તો તમે સાવા થોક ના થો હગાવાલી. એ તો હવે મહેમાન ની તો આપણે નતા ઓળખતા અહીંયા. ચમ ના ઓળખો? શી ખબર હવે ક્યાં હતા શી અરે ગામના મહેમાન હોય તો આપણા જ મહેમાન કહેવાય. એ તો પછી હગાવાલે જોઈ તો તમારી તો ટીકા કરી કી. પણ મફુજી એમાં એને ઊંધું કર્યું તું ડાબડી મુઠે. શું કર્યું તું? હું એકા લારી લઈને ઉભો તો નહીં ઓવે. તો હાંતાઈને જોવા આવ્યો તો તે વખતે માફી માંગીને શાકભાજી લઈ દો તો હું ના પાડો. હવે ભૂમતો કાકો છે ની માફી માંગી? કેમ ના માગી? અરે એ તો રાત ગઈ ને બાદ ગઈ, ભૂલી જવાનું બધું. અરે એવા ના એવું ના ભૂલી જવાય. હા વગાડો છો, હભળો મારી વાત. હા કે તમારે સ્વભાવમાં સુધારો લાવવો પડશે ને લાવશો તો તમે ધંધો કરી કહેવો, નકર તમે ધંધો કરી કહેવો નહીં. એવું હા હવે એ તો હવે હવે તમારી જીભે તમારા ગોળનો રવો મેળવો પડશે. કડવી જીભ લઈને કેટલી ઘડા ભરતા હેડજો તો પછી આ શાકભાજી હુકાઈ જાય. મફુજી વાત સાચી હો. તો પછી તમારે પ્રગતિ નહીં કરવાની. પ્રગતિ કરવાની છે, મોટી દુકાન કરવાની શાકભાજીની. હવે વાઘુજી તમે તમારો સ્વભાવ સુધારશો ને એટલે તમારે પ્રગતિ થાય ને મોટી માર્કેટે થાય. પણ મફુજી અમુક ગ્રાહક એવા આવે છે ને મગજના તાર ખેંચી નાખીને એવા આવે બોલો. હવે વાઘુજી આ પોસ ઓગળી હરખી છે ના તો પછી આ ધંધો તમે ગમે તે કરતા હોય ને તો નોખા નોખા અનુભવ તો થતા રહેવાના. એ વાત સાચી હો. અને આ અનુભવ ના થાય ને તો ધંધામાં ખરેખર મજા ના આવે, પ્રગતિ કરવામાં મજા ના આવે. ના ના સાચી વાત છે. હવે તમારે ખાલી તમારો સ્વભાવ સુધારવાનો રહ્યો. ના ના હવે સ્વભાવે સુધારશે અને મેઠી જીભે રાખશે. મેઠી જીભ રાખશો. ઓવે હવે અભળો મારી વાત કે તમે ગોળ જેવી મેઠી જીભ રાખશો નહીં તો તમારે એ વાતની ખમણ મજા થઈ જાય. ના ના બરોબર. શું કીધું? હા સારું સારું. હા મારું એસબી હિન્દુસ્તાની હા